ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरुपदम मंत्र मूलम गुरुर्वाक्य मोक्ष मूलम गुरु कृपा। गुरुदेवो गुरुधर्म गुरुनिष्ठा परन्तप गुरु ज्ञानात् परं नास्ति नास्ति तत्त्वं गुरु परम्। गंगा पापं ससीतापं दैनमच कल्पत्रस्था पापं तापं दैनमच हरित संत समागमः। आइए हनुमंत वीर कथा कहमति अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन कुमार। कथा आरंभ बहुत है सुनिए ध्यान लगाई सुने गुण ग्रहण जे करे सब संशय टले जाय सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय उमापति महादेव की जय। આપણા પૂર્વજોએ આપણા ઋષિઓ મુનિઓએ આપણા વડવાઓએ સજ્જનોએ આ મનુષ્યના જીવનને માટે 4 આશ્રમ બનાવ્યા છે। 4 આશ્રમ 25-25 વર્ષના 4 આશ્રમ બનાવ્યા છે। એમાં પહેલો આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ, બીજો છે ગૃહસ્થ આશ્રમ, ત્રીજો વાનપ્રસ્થ અને ચોથો સંન્યાસ। પહેલા બ્રહ્મચર્ય વિશે જરા વિચારીએ તો બાળકનો જન્મ થાય ત્યાંથી 25 વર્ષ બ્રહ્મચર્યનું પાલન કરવું આ આપણના પૂર્વજોનો ધારાધોરણ બાંધેલો છે, વિંડો બાંધેલો છે। વિંડો આપણે ખરું બનાવીએ ને, ખરામાં ફરતો વિંડો બાંધીએ, એ વિંડાની અંદર રહેવો એનાથી બહાર ના નીકળવું। વીંડાથી બહાર ડુંડું નીકળે એ ડુંડું કશા કામનું નથી। એવી જ રીતે આપણે જે વડવાઓએ વિંડો એટલે કે આશ્રમનો જે વિંડો બનાવ્યો તે એની મુજબ ચાલવાનું। હવે બ્રહ્મચર્ય આશ્રમ બાળક આપણે 20 વર્ષ તો પાલન કરીએ છીએ। હવે 20 વર્ષથી પર્યાપ્ત નથી। સંત એમ કહે છે કે 24 વર્ષે એ આશ્રમ પૂરો થાય છે। 2 યુગ પૂરા થાય અને 2 યુગ પૂરા થતા એમને પૂરેપૂરી સિદ્ધિ મળે છે। યુગે યુગે સિદ્ધિ મળે તો 2 યુગ પૂરા થાય એટલે 2 યુગની સિદ્ધિ મળવાથી એનું પરિપક્વ બુદ્ધિ, પરિપક્વ જ્ઞાન અને પરિપક્વ ઓજસ શક્તિ, આપણી જે માણસની ઉર્જા શક્તિ છે, ઉર્જા શક્તિ બરોબર 24 વર્ષે ખીલે છે। આ એક ખરેખર ધ્યાન રાખવા જેવી બાબત છે। પરંતુ આપણે થોડાક મનના નબળા પડી ગયા હોવાને કારણે આપણે થોડા 20 વર્ષે પરણાવી દઈએ છીએ। એટલે સંત કહે છે કે ત્યાં થોડુંક તમારા જીવનમાં તફાવત પડે છે। કેમ તફાવત પડે છે કે કાચી બુદ્ધિ હોવાને કારણે કંઈ નાના બાળકોમાં કંઈ પણ એવી બોલાચાલી થઈ જાય અને એ સંબંધ તૂટવાની અણી ઉપર વયો જાય છે। એવું પણ આપણે જોઈએ છીએ અને એવું બનતું જ રહે છે। પરંતુ એ પ્રશ્ન ન બને જો આપણે પૂરેપૂરા 24 વર્ષની ઉંમર બની હોય પુત્ર અને પુત્રવધુની, તો એ પ્રસંગ બનવા સંભવ નથી। કેમ કે એમની બુદ્ધિ પરિપક્વ થાય અને ઉર્જા શક્તિ પૂરેપૂરી ભરાઈ જાય। જેમ બેટરી પૂરેપૂરી ભરેલી બત્તીમાં હોય તો આપણે પ્રકાશ પૂરેપૂરો આપે, અને એ બેટરી થોડી કમ ભરેલી હોય તો પ્રકાશ ઓછો આપે। આ તો એક સીધી જ વાત છે, ઉદાહરણ રીતે લઈએ। પરંતુ આપણું શરીર પણ એક
એવું છે, એની અંદર બેટરી જે છે શક્તિ, ઉર્જા શક્તિ છે, બેટરી છે. તો ઉર્જા શક્તિ એટલે કે ઓજસ શક્તિ પૂરેપૂરી ભરવી. આ પહેલા આપણા સંતો, આપણા વડવાઓ, આપણા પૂર્વજો બાલાભાઈ કહી ગયા છે. એ મુજબ આપણે થોડુંક ત્યાં 4 વર્ષનો કાપ મૂક્યો છે. એ કાપનું આપણે પરિણામ આ ભોગવીએ છીએ કે થોડા ઘણા એવા દુષ્કૃત્ય ઉભા થાય અને વાંધા ઉભા થાય અને એમાં આપણે ખોટમાં છીએ. હવે ત્યાર પછી આપણે ગ્રસ્થાશ્રમમાં જઈએ તો ગ્રસ્થાશ્રમના 11 નિયમ છે. આજે શું છે? 11 છે ને. આ 11 છે, એના ઉપરથી જ 11 છે. 11 રસ ભેગા કર્યા છે. 11 રસ ક્યાં ક્યાં ભેગા કર્યા છે તે ગ્રસ્થાશ્રમમાં મૂકેલા છે સંતોએ, અને આ આપણી જીવન દોરી સાથે વણી લીધા છે સંતોએ. તો 11 છે, એમાં બરોબર ધ્યાન દઈ અને સાંભળવા જેવી વસ્તુ છે. 11માં પહેલો છે પુરુષાર્થ. યૌવન થાય ત્યારે પુરુષાર્થ પૂરેપૂરો કરવાનો. જો પુરુષાર્થ આપણો ઓછો હોય તો આપણે આપણા ધાર્યા ફળ મળતા નથી. કારણ કે પુરુષાર્થ વિનાનો નસીબ પાંગડું છે. એટલે કે પુરુષાર્થ કરવો. જેમ કે ઝાડ છે, વૃક્ષ છે, તે ફળ વિનાનો વૃક્ષ નકામું છે, તેમ પુરુષાર્થ વિનાનું યૌવન નકામું છે. સંતે આટલો બધો ભાર મૂકીને કહ્યું છે કે યૌવન પુરુષાર્થ વિનાનું નકામું છે. એટલે પહેલો પાયો પુરુષાર્થનો મૂક્યો છે. તો એ પુરુષાર્થ કરવો એ પહેલા પાયામાં ગ્રસ્થાશ્રમનો પહેલો પાયો. બીજો માતા પિતાની સેવા, માતા પિતાની આજ્ઞાનું પાલન, માતા પિતાનો આદર સત્કાર, આ બધો બીજો પાયો છે. અને માતા પિતા છે તેમાં 68 તીર્થ સમાયેલા છે. ભજનની કડીમાં, નરસિંહ મહેતાના ભજનની કડીમાં કહ્યું ને, 68 તીર્થ ઘરને આંગણે દુર્ગે શું થાય જી. 68 તીર્થ ઘરને આંગણે દુર્ગે શું થાય જી. માતા પિતાની સેવા કરીને, માતા પિતાની એ સેવા કરીને શ્રવણ સ્વર્ગે જાય. જેને ઘેર હરિજન હરિજસ ગાય જી. હરિજન હરિજસ ગાય એ તો નિત્ય ગંગાજી મનાય. જેને ઘેર હરિજન હરિજસ ગાય જી. તો આ માતા પિતાની સેવા એ આપણો બીજો જીવનનો બીજો રસ છે. અને માતા પિતાની આજ્ઞાનું પાલન, માતા પિતાની સેવા, એમનો આદર સત્કાર, આ બીજો રસ છે. ત્યાર પછી ત્રીજો આપણે જે બ્રહ્મદેવ છે, બ્રહ્મદેવની પૂજા, બ્રહ્મદેવનો આદર સત્કાર. બ્રહ્મદેવે બતાવેલ રસ્તા ઉપર આપણને ચાલવું, કારણ કે શાસ્ત્રોનું જ્ઞાન બ્રહ્મદેવ પાસે છે અને એ આપણને બતાવે છે, અને એ બતાવે એના કહેવા મુજબ આપણે ચાલવું જોઈએ. તો આ બ્રહ્મદેવનું જ્ઞાન એ ત્રીજા નંબરના પાયા ઉપર આવે. અને આપણા એ ગુરુ જ છે, ભણાવવામાં પણ એ જ છે, ભણાવવાના ગુરુ પણ એ આવી જાય છે, અને આપણા જીવનના ગુરુ પણ એ જ આવી જાય. તો આ ત્રીજો પાયો. અને ચોથો પાયો છે ગુરુની આજ્ઞાનું પાલન કરવું. ગુરુની આજ્ઞાનું પાલન કરતો માણસ ક્યાંય એના જીવનમાં કાંટો નહીં લાગે. માતા પિતાની આજ્ઞાનું પાલન કરતો હોય, બ્રહ્મદેવના કહ્યા અનુસાર ચાલતો હોય, માતા પિતાની આજ્ઞાનું પાલન, ગુરુની આજ્ઞાનું પાલન અને બ્રહ્મદેવના વચનને આધીન, એ માણસને ક્યાંય કાંટો ન લાગે. આવું સંતનું કહેવું છે. તો આ 4 પાયા મેન મજબૂત છે. ત્યાર પછી લોટિયાન લોટ. આપણે ગ્રસ્થાશ્રમમાં આવ્યા તો લોટિયાને લોટ આપવો જ જોઈએ ને. આજ દી સુધી ઘરે આપણે આવતા. હવે આ બધું વાડીઓના વલણ થતા બધું વાડીએ ને આવું પોસાતું નથી, અને આપણું એ બધું
કામકાજ પડી ભાંગવા માંડ્યું છે. તો એ પણ પડી ભાંગવું ન જોઈએ, એના વિશે કંઈક પણ આપણે કરવું જોઈએ. તો એ જે લોટિયાને લોટ, પછી અગ્નિ જમાડવો, અગ્નિને જમાડવો એ પણ આપણી મેન પરંપરા. આ છે 7 પાયા. તો 7 ને 4 જમાડવો, અતિથિ જમાડવો, આ 11 નો ક્રિયાનું પૂરવું. આજે જે 11 છે આપણે ગ્રસ્થાશ્રમમાં આ રીતે એમનું પાલન કરવું જોઈએ. હવે આપણે એનું પાલન નથી કરતા, એના દુષ્પરિણામો પર નજર કરીએ. આપણે એ કાર્ય બરોબર બજાવતા નથી, આપણે જે ભજવી શકતા નથી, તો એના આપણા ઉપર માઠી અસર પડતી જાય છે. એના ઉપર આપણે નજર કરીએ. દાખલા તરીકે લોટિયાને લોટ આપવો જ જોઈએ. હવે લોટિયાને લોટ આપવો ઉત્તમ છે, કારણ કે લોટ છે એમાંથી આપણો રોટલો બને છે, અને રોટલો જમાડવો એ બધેથી ઉત્તમ. રોટલાના પુણ્ય કે પહોંચતું નથી. સંતોએ આપણે વાંખ્યો છે કે રોટી સબસે મોટી, ટુકડો સબસે ઢુકડો. તો આવા શબ્દો ક્યારે મૂક્યા હોય કે જ્યારે એમાં એવું પુણ્ય સમાયેલું હોય તો જ સંતોએ શબ્દો મૂક્યા હોય. તો આ લોટિયાનો લોટ આપણે કોઈ પણ રીતે એનો ભાગ કાઢવો જોઈએ, અને એનો ભાગ ન કાઢીએ તો આપણને દુઃખ પડે છે. કર્ણ રાજા એમ કહેવાય છે કે સોનાનું દાન આપ્યું હતું, ખવડાવ્યું કોઈને નહોતું. હવે ખવડાવ્યું નહીં તો એને એમ કહેવાય છે કે દાખલો એક એવો છે કે ભગવાનની સામે ભગવાને એને ભૂખ મૂકી કે ભાઈ ભૂખ લાગી છે ભગવાન, મને કંઈ ખાવાનું આપો. તો કે ભાઈ તે જો ખવડાવ્યું હોય તો કોઈને તો તને મળે. આ સામે આ શું દેખાય છે કે સામે સોનું દેખાય છે, સોનાનું તે દાન કર્યું, ખવડાવ્યું નથી એટલે તારી ભૂખ નહીં મટે. પણ છતાં એક છે કે તે કોઈને જો ખાવા વિશે જમવા વિશે કોઈને આંગળી ચીંધી હોય, એ આંગળી મોંમાં રાખ તો તૃપ્ત થઈ જઈશ. ભગવાનને રસ્તો બતાવ્યો. તો કર્ણે કહ્યું કે મેં આ આંગળી એમ ચીંધી હતી કે વાં મારે ત્યાં નહીં પણ તમને વાં મળશે, ફલાણી જગ્યાએ તમને મળશે, ત્યાં તમે જાઓ. તો એ આંગળી મોંમાં રાખી તેને ભૂખ મટી ગઈ. હવે વિચાર કરો કે જો આ આંગળી ચીંધવાનું જો આટલું પૂન મળતું હોય તો ખવડાવવામાં તો પૂન છે જ. એટલે સંત કહે છે કે લોટિયાનો લોટ આપણે ચૂકવો ન જોઈએ. હવે આપણે ચૂક્યા છીએ તેના બદલ આપણે થોડું દુઃખ પડે છે. હવે ત્યાર પછી અતિથિને જમાડવો. અતિથિ એટલે કે કોઈ આપણા સગાવાલા ન થતા હોય, સગા તો આવે છે. અમારા એક બાબા એમ કહેતા કે સગો જમે સાટે પાટે, જમાઈ જમે દીકરી માટે, અતિથિ જમે તો છાતી ફાટે. એને જમાડવામાં ખુશી નહીં. પણ સંત કહે છે કે અતિથિ જમાડવો એ બધેથી મોટું પુણ્ય છે. ઓલા ભાઈ ને ત્યાં તો તમે કોઈક દી જમી આવશો એટલે એનું હાટું વળી જશે, પણ આ જે હાટું વાળવાનું નથી ને એ જ ઉત્તમ છે. એટલે જે અતિથિ જમાડવું આ પણ એક મેન પાયો છે. પણ એ પણ આપણે બહુ નથી કરી શકતા. આગળના જમાનામાં તો આ ધોરી રસ્તા હતા, વાહન નહોતા, એટલે હાલીને સંઘ જતા અને એને આપણે આપણા વડવાઓ જમાડતા પણ ખરા. એટલે જમાડતા ત્યાં સુધી એને નડ્યું પણ નથી. જ્યાં સુધી આપણે આંગણે કોઈ એઠો થાય ત્યાં સુધી નડતું નથી. પણ હવે જુઓ, વાહનમાં આવવું, ભૂરક દઈને આવવું, ભૂરક દઈને જવું, ક્યાં જમાડવો. કદાચ ને તમે ગોતવા નીકળો તો તમને ન મળે હો જમાડવા, જમવા વાળો ન મળે. એટલે આપણે ત્યાં પણ ખોટમાં ગયા છે. નહીં તો આ ગ્રસ્થાશ્રમ ની અંદર બીજાને જમાડવો એ પણ આપણી મેન ફરજ છે. હવે ત્રીજા નંબરમાં આવ્યું પંખીડાને ચણ. હવે પંખીડાને ચણ આપણે ઘરે ઘરે નાખે છે, પંખીડાનું ચણ ચાલુ છે. અને તે સિવાય પણ માણસ બીજે પણ એવી ગુણીઓને કોઈ અનાજ થયું હોય તો એ મોકલી દે છે, ગોંદરીઓ ને એવું બધું. એટલે એ પુણ્ય ચાલુ છે. એટલે એ બાબતનું, પંખી બાબતનું આપણે નડતું નથી. પણ ઓલા બે મેન છે ને એ નડે છે. અને ત્યાર પછી
ચોથા નંબરમાં આવે છે કીડિયારું પૂરવું. હવે કીડિયારું પૂરવું છે એ આપણે કીડિયારું દરેક માણસ પૂરતો નથી એવું દેખાય છે, અને પૂરે છે ઘણા બધા, નથી પૂરતો એવું કોઈ વાત નથી, પૂરે છે. પણ એનો નથી પૂરાતો એનો આપણને દુઃખ પડે છે, એ દુઃખ સંત વર્ણન કરે છે. આપણે વર્ણન કરે ત્યારે ખબર પડે. કેમ કે જ્યારે કીડીની ઈચ્છા કેવી હોય છે? શંકરો કરવાની. આપણામાં કહેવત છે, કીડી હંગરે ને તેતર ખાય, પાપીનો માલ પ્રલય થાય. તો કીડીનો હંગરવાનો વિચાર છે, વિચારધારા એની એવી છે. તો એ કીડી હંગરે છે, આપણે એના ભાગનો ખાઈ એટલે આપણામાં સંઘરાખોરની વૃત્તિ વધી ગઈ છે. આ કીડીનો પ્રભાવ છે. સંત કહે છે કે સંઘરાખોર વૃત્તિ છે ને એ તમારી જૂઠી છે. કેમ કે કઈ એવી સંગ્રહ કરવાની જરૂર નથી. કેમ નથી? કે તમે ગુજારો ચાલે એટલું હોય એટલે બસ છે. કબીર સાહેબ તો એમ કહે છે, સાહિત ન દીજીએ જા મેં કુટુંબ સમાઈ, મેં ભી ભૂખ્યા ન રહું, સંત ન ભૂખ્યા જાય. ઉદર સમાના અન્ન દે, અંગ સમાના ચીર, યાત અધિક ન ચાહીએ, કહે ગયે સંત કબીર, સિયાવર રામચંદ્ર કી. તો આથી અધિક જે વધારે જે તૃષ્ણાળુ થઈ અને માણસ વધારે વધારે સંગ્રહ કરે છે, એ આ કીડીના ભાગનું ખાઈ જાય છે ને એટલે એમને તૃષ્ણા વધે છે. અને ભાઈ સંત કહે છે કે તૃષ્ણાનો તો કોઈ માપ જ નથી. તૃષ્ણા તો એવી વધે છે, એવી વધે છે કે પાછી હટવામાં સમજતી જ નથી. એક સંત તો એમ કે છે કે લાખ કરોડ અરબ ખરબ નીલ પદ્મ કહા લગ ખાટી, જોરી જોરી ભંડાર ભરે તબ और हुदय तज में तर दाटी. तो भी तो है संतोष हो नहीं, सुंदर ते तृष्णा नहीं काटी. काला अचानक चोट लगावत, पल में देत मिलावत माटी. કાલ જયારે આવે ત્યારે એક જ પલમાં એને માટી ભેરો માટી મિલાવી દે છે, પણ એની તૃષ્ણા છોડતો નથી. બીજા સવૈયાની અંદર એમ કે છે કે જો 10 20 50 ભયે સત હોત હજાર તો લાખ મંગેગી, कोटि अरब खरब असंख्य पृथ्वी पति होने की चाह जगेगी. स्वर्ग पाताल का राज मिले, तृष्णा अधिक अति आग लगेगी. सुंदर एक संतोष विनाशट, तेरी भूख कभी न भगेगी. જ્યારે તમારી પાસે સંતોષ નામનો ધન પ્રાપ્ત થાય ત્યારે આ તમારાથી ભૂખ પરી ભાંગે, નહીં તો ભૂખ તમારે પીછો છોડે નહીં. આવી તૃષ્ણા, આવી બધી તૃષ્ણાળુ એવી વસ્તુ છે. એટલે કે છે કે કીડિયારું પૂરું, અને આ નથી પૂરતા એટલે એની હિસાબે તૃષ્ણા એકદમ વધતી જાય છે. અને તૃષ્ણા વધતી વધતી અંત સુધી બુઢાને તૃષ્ણા છૂટતી નથી. આદિગુરુ શંકરાચાર્ય પણ એક શ્લોકની અંદર એવું બતાવ્યું છે કે અંગમ ગલિતમ પલિતમ પિંડમ વૃદ્ધાયાતિ જાતમ તુંડમ, દ્રષ્ટિ વિહીનમ ગ્રહિત્વા દંડમ તદપી નમુચ્યત્યાસા પિંડમ. માનવનું શરીર જ્યારે થાકમાં આવે ને, આધેડ અવસ્થા ઉતરતા ઉતરતા જ્યારે થાકમાં આવે ને ત્યારે અંગ ગળવા લાગે છે. એટલે અંગમ ગલિતમ, ઈ અંગમ ગલિતમ. અને પલિતમ પિંડમ, આપણું આ પિંડ છે ને ઈ પલિત જેવું લાગે. જ્યારે થાક લાગે અને આ શરીર ચામડું લડબડવા માંડે, ગટામાં કરચલ્લી પડે અને દાંત પડવા લાગે, આ માણસનું શરીર પલિત બની જાય. પલિતની કોઈ જાતિ નથી, આ પલિત છે. અને જાતમ તુંડમ, હવે આપણે માણસને કઈડેથી વાંકો વાળે ભગવાન, એ કેવા હાડું વાંકો વાળે. આ ભાઈને નમતા શીખ્યો નથી.
નમતા શીખ્યો નથી તો ભગવાન કે આને કઈથી વાળવા દે જો કે નમતા શીખી જાય તો નમ્યો એ પ્રભુને ગમ્યો એવું ભગવાન તો બતાવતા જ આવે છે, પણ આ ભાઈ નમે એટલે નથી નમતો, એટલે ભગવાને એ વિચાર કર્યો અને જાતમ તુંડમ દ્રષ્ટિ વિહીનમ ગ્રહિત્વા દંડમ, દ્રષ્ટિ કમ પડે એટલે હાથમાં ગેડો ધારણ કરે અને લથડી ન જવાય એટલા માટે ગેડો ત્રીજો પગ છે. એટલે અને પણ આદિગુરુ શંકરાચાર્ય એમ કહે છે કે છતાં પણ આ માણસ આશારૂપી પિંડ છોડતો નથી. ઓલા બુઢાનું એક છે ને કે હાવણો ચાવી જાય વાચા વાચા શબ્દ બોલ, ઓલા છોકરાઓને એમ થયું આ વાચા શું કે છે, આ બાપા કઈક દાયટું છે ને એનું કઈક બતાવે, એટલે આને ડોક્ટરને બોલાવીને બોલે એવું કરી દે. એટલે ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટર કે એક ફેરે બોલીએ, ઇન્જેક્શન કિંમતી છે, 5000નું ઇન્જેક્શન છે અને બોલી દેશે તો કે બસ બોલાવી દો. એવું ઇન્જેક્શન દીધું અને તમે બરોબર કાન રાખીને બેસજો, હવે જો હવે બોલશે. એટલે બાપા ઇન્જેક્શનનો પાવર જઈ ભરાણો તો બાપા બોલ્યા જો હવે બોલશે, પૂછજો હવે. એટલે બાપાને હું બાપા કહેતા હતા તો કે હું એમ કહેતો તો ઓલો વાસડો હાવણો ચાવી જાય. છોકરા કે આ તો આપણું બધું તૂટી પીડ્યું ને આ પૈસા હવે અમે રહેવાના તો નથી. એટલે સંત કહે છે કે આની તૃષ્ણાળુ માણસ એવો છે, તૃષ્ણા એની છીપતી નથી. એટલે કે છે કે તૃષ્ણા छिपावવા માટે જે આ જુદા જુદા ગ્રસ્થાશ્રમમાં આ જે 11 ધર્મ મૂક્યા છે એ ધર્મનું એક પછી એક એવું પાલન કરવું જોઈએ, અને એ પાલન નથી કરતા એનું આ દુષ્પરિણામ છે. હવે ત્યાર પછી જુઓ માછલીને લોટ, માછલીને લોટ આપવાનો છે. માછલીનો શું નિયમ છે કે એને લોટ પ્યારો છે, પણ પાણીની અંદર ગમે તે નાખો એ પકડવા અહીં છે. તમે કદાચ થૂક નાખો ને તો એ થૂકને વળગે, કારણ કે એ એવી સ્પર્શ મોહનો એનામાં જન્મદાત્રી છે, એટલે વધારે વધારે એ કરે છે. તો એ માણસ એ પણ બહુ ઓછું કરી શકે છે. તીર્થ કાંઠે જાય ત્યારે યાદ આવી જાય તો એ કરી દે છે, અને નહીં તો એ પણ ઓછું થાય છે. એનું પરિણામ પણ આપણને ભોગવવા પડે. તો ગ્રસ્થાશ્રમની અંદર આવા આવા જે કઈ ધર્મ મૂક્યા છે એ ધર્મની અંદર આપણને પાલન કરવું જોઈએ. હવે કૂતરાનો રોટલો, કૂતરાનો રોટલો નાખવો એ અવશ્ય છે. હવે કૂતરાનો રોટલો આપણે જયારે નાના હતા ને આપણી માતાઓ જયારે રોટલા ઘડતી ત્યારે તો એ રોટલો જુદો જ મૂકી દેતા કે આ કૂતરાના નિમિત્તનો છે, આપણે જઈને માગતા તોય ન દેતા. પણ પછી ધીમે ધીમે એ શાસન આવ્યું ઘરવાળીના હાથમાં, માતાનું શાસન પૂરું થયું. આ તો બધા ક્રમ છે ને, ક્રમનો એનો એમને એ આ નોકરીમાંથી પછી એને રિટાયર થઈ ગયા, રિટાયર થયા એટલે એમને પછી આરામ. હવે આનો વારો આવ્યો ત્યારે આ ભાઈ શું કહે છે કે માને ભૂખ લાગી છે, મને જલ્દી જલ્દી આપ. કારણ કે આ રોટલો કૂતરાનો છે, આગળ બીજો ઘડી દઉં. ત્યાં ના મને ભૂખ, એનો બીજો ઘડી દે છે. એમ કરીને આ ભાઈ બેસી જાય એટલે કૂતરાનો રોટલો ખાઈ જાય છે. હવે ખાઈ જાય છે એનું પરિણામ શું આવે છે? આ ભાઈ વડકા નાખતા શીખ્યું, કારણ કે કૂતરાને વડકા જ નાખો. કૂતરાને ઘેર મહેમાન આવ્યો એટલે જોજો તમારે. એટલે એનો સ્વભાવ છે, જે જેનો સ્વભાવ, જે જેના ભાગનું અન્ન એ અન્ન એનો પ્રભાવ પાડે. એટલે આ ભાઈ વડકા નાખતા શીખ્યો. નહીં તો આગળના વડવાઓ આપણને હતા ને પ્રેમથી કામ ચિંતતા, પ્રેમથી કામ લેતા. બેટા આમ કરી, બેટા આમ કરી, બેટા સિવાય બોલાવતા નહીં. હવે અત્યારે બેટા ને એવું બધું બહુ ઓછું થવા માંડ્યું. આમ પ્રેમથી ચીંધવું ઓછું થવા માંડ્યું છે. એ આ કૂતરાના રોટલાનો પ્રભાવ છે. હવે ત્યાર પછી બીજો છે ગાયની રોટલી. રોટલી ગાયને આપે છે. ગાયને નિરણનો પૂરો આપો તો ઠીક છે, અથવા રોટલી આપો તો ઠીક છે. આપણા વડવાઓ રોટલી પણ આપતા આવે છે. તો એ રોટલીનો પ્રભાવ, આ ભાઈ તો કહે છે કે મને ભૂખ લાગી, મને આપો, એટલે ભાઈ આપી દે છે. માતા હોય તો ના આપે, એ આપણને સંસ્કાર આપે
કે ભાઈ આ ખવાય નહીં, ખાવાથી દુઃખ થાય, પણ ઘરવાળી તો ક્યાં જાય, આપી દે લઈ બીજો કરી લેશે. પણ એને એ ખબર નથી કે આ ખાવાથી દુઃખ થશે એટલે આને ન ખાવા અપાય. એટલે એનો પ્રભાવ ક્યાં પડ્યો એ જુઓ. સંત આપણને સમજાવે કે એનો પ્રભાવ છે એ ગાય છે એ હોજો માલ છે. આપણામાં કહેવત છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. હવે આ ગાય છે હાવ હોજી, એટલે આ ભાઈ હાવ હોજો થઈ ગયો. જોજો તમારે ભાઈ હાવ હોજો, ભાઈ કહે કે મારે ભાઈને ઘરે જવું છે, હાલો મોટરસાયકલ લઈ લ્યો હવારે જાય. તો કીધું હાલો હવારે જાય. તું કહેતી હતી, પણ આ ભાઈ એમ ના કે અઠવાડિયા પછી જાઉં, હમણાં ભીડ છે. એ ફાઇનલ આ ગાયના રોટલાનો પ્રભાવ. સંત એમ કે છે કે આ પ્રભાવ બીજે બહારથી નથી આવતી. આપણી જે જૂની સંસ્કૃતિ છે, સંસ્કૃતિ અંદર વિકૃતિ ધીમે ધીમે આવે તો આ રીતે આવે છે. વિકૃતિ ગાડું જોડીને ના આવે, આ વસ થઈ ગયું. અને તપાસ કરજો, લગભગ ભાઈ એવા જશે. એવો તો કોક જ નીવડશે કે ભાઈ નહીં જવાય હમણાં, એવો તો ગોતવો પડે. તો સંત એમ કે છે કે આ જે આપણી ફરજ બજાવવાની છે એ ફરજ નથી બજાવતા, એટલે બધા આવા બધા પ્રશ્નો ભોલાભાઈ ઉભા થાય. તો એમ કે છે કે આ જે ગ્રસ્થાશ્રમમાં આ 11 જે નિયમો મૂક્યા છે એ 11 નું પાલન કરવું જોઈએ. અને એ 11 છે. હવે એ 11 નું પાલન કરો એટલે તમને ક્યાંય જીવનમાં કાંટો ન લાગે. હવે આવી રીતે લગભગ થઈ ગયા છે બધા ને. હવે 11 પૂરા થઈ ગયા ને, ભલે ભાઈ ઘરે ગયા. હવે આપણે કોઈ આ તો આપણા જીવન દોર વિશે થોડું સમજાયું, એવું થોડુંક પણ જોઈએ પણ ખરું. કેમ કે આપણો જીવન સુધારો કરવો એ આપણો મેન પાયો છે. સંત આપણને સમજાવે. આગળ એમ કહેવાય છે કે સંત છે ને એ ભગતને સમજાવે. અને ભગત જયારે આવો સમાજ બેઠો હોય ને ત્યારે એ સંતના કહેલા શબ્દો હોય, ભગતના ના હોય, પણ એ લોકોને સમજાવે. કારણ કે સંત છે એ ગામને સમજાવવા ના આવી શકે, એટલી એને નવરાતે ના હોય. અને બધા સંતને તેડાવી પણ નથી શકતા. તો સંત છે એ ભગતને કહે છે અને ભગત કહે છે જગતને. હવે આ એક થોડુંક આપણે દ્રષ્ટાંત લઈ લઈએ કે ભગતને અને જગતને થોડુંક વેર છે. આ વેર શું છે? તો સંત કહે છે કે બીજું કોઈ વેર નથી. સંત કહે છે કે આ વેર એક જ છે કે સંતનું સમજાવેલું ભગત લોકોને સમજાવે. હવે ક્યું સમજાવે કે ભાઈ તમે આ વિષયો છોડો. આ વિષય છે એ મીઠું ઝેર છે, અને મીઠા ઝેરથી કરીને તમારું જીવન બરબાદ થાય છે. તમારી એક તો શક્તિ ક્ષીણ થાય, બીજો વ્યસન છે એ પણ તમારી શક્તિ ઘટે, અને પૈસાની પણ હાનિ છે. આવી બધી બાબતો છે એ ભગત છે એ જગતને સમજાવે. જગતને એ મેળવા તૈયાર નથી. જગતને વ્યસન પણ જોઈએ છે અને આ વિષય પણ જોઈએ છે. વિષય પણ એ છોડવા તૈયાર નથી. હવે જે માણસ જે છોડવા તૈયાર નથી ને ભગત એને સમજાવ્યા કરે તો એને આ વેર છે. બાકી બીજા કઈ એકબીજાના બાપ માર્યા નથી, કોઈ એવા ખૂન ખરાબા થયા નથી. આ તો જગતનો અનાદિ એવો નિયમ છે કે ભગત જગતને વેર. તો વેર આ છે. જુઓ એના નામ જગત અને ભગત. જગત નો અર્થ શું છે? જ શબ્દ આપણને જન્મવાનો અવતાર આપે છે. જ શબ્દ જન્મ થાય છે એનું નામ જ, એક ટૂંકાણમાં કહ્યું છે. અને ગત શબ્દ છે સંસારમાંથી આપણે પસાર થવું. જન્મ થાય અને સંસારમાંથી પસાર થવું જ પડે અને પાછું જવું. આ જગતમાં આવી જાય છે. જન્મવું, પુનરપી જન્મ, પુનરપી મરણ, પુનરપી જનની જઠરે શયનમ. તો આ અનાદિનું ચક્ર છે. તો એ ચક્ર હવે જોજો, ભગત પણ એ શબ્દ તો ત્રણ એના છે, પણ એના અર્થ બહુ ઊંડા છે. હવે ભગતનો અર્થ શું થાય છે? ભગત એટલો પહેલો અક્ષર આવ્યો ભ. તો ભ એમ કે છે કે ભવસાગરમાં તમે આવ્યા. આ આપણે જે અત્યારે સંસારની અંદર આવ્યા ને એ ભવસાગર આપણે
ભગત બોલ્યા ને કે ભવસાગરમાં મોતી, રતન સાગરમાં રતન નીપજે ને ભવસાગરમાં મોતી. તો આ ભવસાગરમાં આપણે આવ્યા ને આમાંથી આપણે મોતી ગોતવાના છે. સંસારમાંથી આપણે સત્સંગ રૂપી મોતી ગોતવાના છે અને એ મોતી દ્વારા આપણે આપણનું જીવન સાર્થક બનાવવાનું છે, જીવન સફળ બનાવવાનું છે. તો એ મોતી થકી જીવન સફળ થાય. તો એ મોતી આપણે આ સંસારમાંથી મળે. તો એ ભ અક્ષર આપણને એ સૂચવે છે કે આ ભવસાગરમાં મોતી પણ છે. ગ શબ્દ આપણને સૂચન કરે છે કે એમાં ગમન કરો તો મળે. જેમ સંસાર સાગરની અંદર મરજીવા મોતી તળેથી લઈ આવે છે, તો એ તળિયે જયારે પહોંચે ત્યારે લઈ આવે ને, એ મરજીવા થઈને જાય છે ને મોતીની મુઠ્ઠી ભરી આવે. ચોટી માંડ માંડ બુડે એનાથી મોતી ન ગોતી શકાય. એટલે સંત કહે છે કે ઊંડી ડૂબકી મારવી પડે. ઊંડી ડૂબકી મારવી, ઊંડી ડૂબકી મારો તો તમને મોતી મળે. એટલે કે છે કે સંસારની અંદર એવું ગમન કરવાનું છે, એવું ગમન કરો કે છે તળિયે પહોંચી જાઓ અને બધો સારાસ ગોતી લ્યો. સારાસ બધો ગોતી તમારું જીવન અનાસક્ત બનાવી અને પછી છેલ્લો અક્ષર શું કે છે ભોલાભાઈ? ત અક્ષર. ત અક્ષર તમને તરવાનું બતા. આ સંસાર સાગરમાંથી તરી જવાનું કે છે. અને એ સંતો ભગતને સમજાવે છે અને ભગત જગતને સમજાવે. જ્યારે જ્યારે એવો સમય મળે, જ્યારે એવા જિજ્ઞાસુ ભેગા થાય અને ત્યારે એને સમજાવે. તો એ તરવાનું બતાવે છે. હવે તરવાનું કે આ ભવસાગરમાંથી આપણે તરી જવાનું. હવે તરી જવું એટલે કે પાછો અવતાર ધારણ ન કરવો પડે, એ તરી ગયા કહેવાય. એ આ સંસાર સાગરમાં આવ્યા અને પછી એને ગમન કર્યું અને પછી પાછા તરી ગયા. એટલે કે મોક્ષ ગતિ પ્રાપ્ત કરી લીધી. મોક્ષ ગતિ એટલે કે મોહનો ક્ષય. બધા મોહનો ક્ષય થઈ જાય તો મોક્ષ મળે. અને એ મોક્ષ ગતિ પ્રાપ્ત કરવી સહેલી વાત નથી. સ્વર્ગ કે છે કે 1,00,000માં 1 મેળવી શકે છે, પણ મુક્તિ તો કરોડોમાં 1 મેળવી શકે છે. બરોબર છે ને ભોલાભાઈ? તો મુક્તિ મેળવવી, મોક્ષ મેળવવું કઠિન થોડો છે, પણ મેળવી શકે છે. ન મેળવી શકે એવી કોઈ વાત નથી. પણ સંસારના આસક્ત માણસથી ન મેળવી શકાય. એટલે કે છે કે આ સંસારની આસક્તિ છોડાવવા માટે ભગત થોડો ઉપદેશ આપે છે અને એ જગતને સમજાવે છે. જ્યારે જ્યારે એવા સમય મળે, જ્યારે એવા મુમુક્ષુ જિજ્ઞાસુ ભેગા થાય છે ત્યારે હવે અહીંની વાત આવે, તમારો નાનો સરખો ફોન આવે તો મને આમ આનંદ થાય. હાલો આજ જાઉં, થાક બધો ઉતરી જાય કે તરત હાલો જાઉં જ છે. કારણ કે 2 શબ્દો આપણે જઈને જે સંતના બતાવેલા, આ કઈ આપણા નથી, સંતના બતાવેલા શબ્દો છે અને એને આપણે અહીં વાગોડીએ છીએ. તો આ ભગતનો અર્થ છે. તો એ રીતે સંસાર સાગરમાંથી તરવાનું છે. જેમ ભગવાન કહે છે ને કે ભગવાને પહેલા નારદને સમજાવ્યો, નારદજીએ સનકાદીને સમજાવ્યા અને સનકાદીએ પછી બીજા ઋષિઓને આપ્યા અને એ પરંપરા જ્ઞાન સંસારને પ્રાપ્ત થયું. બ્રાહ્મણોને જે કંઈ જ્ઞાન છે તો એ જ્ઞાન એ રીતે આવ્યું. એમ આ જ્ઞાન આ રીતે આવ્યું કે સંત ભગવાન છે, એ સંતને સમજાવે છે ભગવાન, અને સંત છે એ ભક્તને સમજાવે છે અને ભક્ત છે તે જગતને સમજાવે. આ એમને પરંપરાથી પડ્યું આવે છે. હવે હા, એ તો બધું ઉલટો થઈ ગયો ને બધું. રામાયણ ની ઓલી ચોપાઈ આવે છે ને, એનો અર્થ બહુ કરે છે, મને બહુ એમાં મજા આવે. એમ કે છે કે રઘુકુળ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. તો એની અંદર તો બરોબર જ સમજાયું છે કે રઘુકુળની રીતિ એવી છે કે વચનની કિંમત છે. જે વચન આપ્યું એ વચન બરબાદ ન થવું જોઈએ. એ વચન આપવું એટલે આપ્યું, પછી એમાં મિનમેખ નહીં. પણ પ્રાણ જાય તો એ વચન ન જવું જોઈએ.
હવે અત્યારે બધું ઉલટું થઈ ગયું, જેમ આ ઉલટાની વાત આવી ને, તો ઈ જ સાખી છે, ઈ જ ચોપાઈ છે. એની અંદર શું કે છે કે રઘુકુળ રીતિ સદા ચલી આયે, પ્રાણ જાય અરુ વ્યસન ન જાય. માત્ર એક જ અક્ષર બદલાયો, બોલે બીજું બદલાયું નથી, એક જ અક્ષર બદલાયું. પણ એકલો અક્ષર બદલતા કેટલું પરિવર્તન થઈ ગયું. તો સંત એમ કે છે કે માનવનું જીવન માનવને છાજે એવું હોવું જોઈએ. હવે થોડા કબીર સાહેબના ઉપદેશને શરૂ કરીએ. ભંવરને બગ બેઠે આયે, રેન ગઈ દિવસો ચલી જાય. હલ હલ કંપે બાલા જીવ, ના જાનો ક્યા કરી પીવ. કાચે બાસન ટીકે ઉન પાને, ઉડી ગઈ હંસ કાયા કુમિલાની. કાગ ઉડાવત ભુજા પીરાને, કહે કબીર યહ કથા સિરાની. કબીર સાહેબની ભાષા થોડી ઊંડી હોવાથી તરત ન સમજી શકાય, પરંતુ એમનો અર્થ થતા તરત સમજાય. શું કે છે કે ભંવર ઉડે બગ બેઠે આઈ. ભંવર શું, બગ શું, આપણે એની અંદર મંથન કરે તો સંતોએ બતાવ્યા છે. ભંવર એટલે કે કાળા વાળ, બગ એટલે ધોળા વાળ. જ્યાં સુધી માનવના કાળા વાળ છે ને ત્યાં સુધી તે માણસ જે કરવા છે તે કરી શકે. શક્તિશાળી હૃષ્ટપુષ્ટ શરીર છે અને એનામાં તાકાત છે. એ તાકાતને કારણે જે કંઈ કરવા છે એ કરી શકે છે. એટલે કે કાળા વાળ છે ત્યાં સુધીમાં તું કરી લે. અને બગ બેઠે આવી પછી બનશે નહીં. ધોળા વાળ થઈ ગયા પછી બનશે નહીં, કારણ કે શરીર અશક્ત બનશે. સશક્ત હતો, સશક્ત માંથી અશક્ત બની ગયો. તો એમ કે છે કે ભંવર ઉડે બગ બેઠે આવી, રેન ગઈ દિવસો ચલી જાય. હવે રેન એટલે રાત્રિ. રાત્રિ પણ આ રાત્રિ નહીં, અટાણે જે ચાલી રહી છે તે. કબીર સાહેબ એ રાત્રિ બતાવે છે કે માનવના જીવન, માનવના અવતાર સિવાયની જે અવતાર છે, પશુ પક્ષી અંડા જે કંઈ અવતારો, કીટક, આ બધી રાત્રિ સમાન છે. એમાં નથી રામનું નામ યાદ આવતું, નથી એને જીવનની કળા જાણી શકતા કે આપણે શું કરીએ, આપણે શું કરવાની જરૂર છે એ વિશેનું એમને ભાન પણ નથી. એટલે એ છે રાત્રિ. હવે એ રાત્રિ તારે માટે હતી, વહી ગઈ. મનુષ્યનો અવતાર આવ્યો એટલે રાત્રિ તારે માટે હતી, વહી ગઈ. દિવસ આવી ગયો, રેન ગઈ દિવસો ચલી જાય. અને દિવસો છે ને એ પણ હાલ્યા છે. આ બુઢાપો આવી ગયો, આ રૂંઢા થઈ ગયા. હવે આ રૂંઢા થઈ ગયા પછી તમે કેટલું કામ કરી શકો. પણ સંત કહે છે કે રૂંઢેથી મંડાઈ જાવ ને તો એ ઘણું થઈ જાય. મંડાવવું જોઈએ. આ મોડું પડવાનું કોઈને નથી. આ રૂંઢા થઈ ગયા, રૂંઢેથી પણ મંડાઈ જાય તો ઘણું બધું થઈ જાય. મંડાવવું જોઈએ, વાત એક જ છે. એટલે સંત કહે છે કે મંડાઈ જાઓ, રામ નામમાં મંડાઈ જાઓ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, મારી સાથે શું આવવાનું છે, આ મારી સાથે લઈ જવાનું ભાતું મારે અહીંથી લઈ જવું જોશે. પાપ રૂપી ભાતું પણ સાથે આવશે અને પુણ્ય રૂપી ભાતું પણ સાથે આવશે. તો પાપ છે હંમેશા દુઃખ દેવા આવશે અને પુણ્ય છે હંમેશા સુખ આપવા આવશે. તો આપણે સુખનું ભાતું જ બાંધીએ ને, ઓલું શા માટે બાંધવું જોઈએ? એ ન બંધાય. એટલે રેન ગઈ
અને દિવસો ચલી જાય. દિવસો પણ તારે માટે છે, એ ચાલ્યા જાય છે, પણ તું દિવસો હવે વ્યર્થમાં ના ગુમાવી. પતે રમીને પતાવવા નહીં. આ સત્સંગ ચાલતો હોય ત્યાં પહોંચી જવું, વાંચન હાલતું હોય સંતનું ત્યાં પહોંચી જવું. એવા સારા સિરિયલ અત્યારે તો ટીવીઓમાં ઘરે ઘરે બોલાવાય સિરિયલ ચાલે, એની અંદર પણ એવું જ્ઞાન બતાવે કે તમે આ જ્ઞાન પ્રાપ્ત કરો. તો ઘેર બેઠા ક્યાંય જવું ન પડે. તો ઘેર બેઠા ગંગા છે, તો આ ઘેર બેઠા ગંગાનો સંત કહે છે કે લાભ લ્યો. આ જમાનો સારો છે, આ જમાનાની અંદર તમને બધું મળે છે અને તમે મેળવવાને ઉત્સુક બનો. હવે મેળવવાને તમે જયારે ઉત્સુક બનો ત્યારે તમને એમ મળે. અને તમારે મેળવવું ન હોય તો બાજુમાં જ જતું હોય તો શું કામનું? તો કશા કામનો નથી. આ તો ધોરીઓ વેજા તો તરસ્યા હોય ને કામનો છે. તરસ નથી લાગી તો વેજાય તો વેજાય. એટલે સંત કહે છે કે ભંવર ઉડે બગ બેઠે આયે રે ને ગઈ દિવસો ચલી જાય. આ દિવસો પણ તારે માટે ચાલ્યા જાય છે. હવે તું જાગી જા, અને જાગી જા તો તું તારા પદ ઉપર લાગી જા. હવે રેન ગઈ દિવસો ચલી જાય. હવે આ ભાઈએ કઈ કર્યું નહીં, આપણે કહીએ ને કે રૂંઢા થઈ ગયા પછી પણ કઈ ના કર્યું તો દી તો હાથમી જવાનો છે. તો દી હાથમાં ગયો પછી કઈ ન કરી શક્યો એટલે આ ભાઈને પસ્તાવો થાય છે કે હું કઈ કરી શક્યો નહીં. એટલે બીજી ચોપાઈમાં કબીર સાહેબ એમ કે છે કે હલ હલ કંપે બાલા જીવ ના જાનું ક્યા કરી પીવ. આ જીવ હલહલ કંપે છે. કંપે કોણ? કે જે ગુનામાં હોય, જે પોતાના કામનો ફરમાન કર્યું એ ફરમાન કામ ન બજાવ્યું એટલે ગુનેગાર બન્યો. અને ગુનેગાર છે ને એ હંમેશા ટાટિયા એમના ઢીલા જ હોય. એટલે એ ગુનેગાર છે એટલે એને બીક લાગે છે. આપણે આટલા બધા બેઠા છે, પોલીસ ખાતું ગામમાં આવે આપણે કોઈને બીક નથી, ભલે ને આવે ઘુમારો મારે, પણ આમાં જો એક ગુનેગાર બેઠો હોય તો એ ગુનેગાર ને બીક લાગે કે આ મને પકડીએ. કારણ કે ગુનેગાર સિવાય ઓલા કોઈને પકડતા નથી. તો આ એમ કે છે કે આ તમે ગુનેગાર ન બનો. તમને માનવ એવો શ્રેષ્ઠ અવતાર આપ્યો અને એ અવતારમાં તમને મન, બુદ્ધિ, ચિત્ત અને અંતઃકરણ 4 વિશેષ ગુપ્ત ઇન્દ્રિયો આપી છે. અને એ ગુપ્ત ઇન્દ્રિયો દ્વારા તમે સંશોધન કરી અને તમારા જીવનનો લક્ષ્ય સાધી લ્યો. કારણ કે એ લક્ષ્ય સાધવાની મેન જરૂરી છે. એટલે પણ એ ન સાધું એટલે આ ભાઈને બીક લાગી. એટલે હલ હલ કંપે બાલા જીવ. આ બાલા જીવ કેમ કહ્યો કે આ જીવ છે ને કોઈ દી બુઢો થતો નથી. એ બાળક ને બાળક જ હંમેશા રહે છે. કારણ કે એનું મૃત્યુ નથી, એમનો જીવન જન્મ નથી, તો એ બાળક જ છે ને. એ અજર અમર છે. એને 100 હજારો 10 હજાર યુગ વિયો જાય ને તો એ બાળક ને બાળક છે. કારણ કે એનું જીવન જ એવું છે, અછેદ્ય છે, અદાહ્ય છે. ગીતામાં બતાવ્યું ને કે ના છિદંતી શસ્ત્રાણી નયન દહંતી પાવક ના ચૈવ કલેદંત્યાપો ના શોષ્યતી મારુત. એટલે કે આ આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી પલાળી શકતો નથી અને પવન સૂકવી શકતો નથી. તો એવો આત્મા આ માનવની દેહની અંદર બિરાજમાન છે. અને જે આત્મા છે ને એ આપણે છીએ. આપણે આ દેહ છે આપણે નથી. દેહ તો આપણી મોટર છે. આપણે મોટર અને આપણે એના ડ્રાઈવર છીએ. આપણી દેહ મોટર અને આપણે એના ડ્રાઈવર. કબીર સાહેબ ચોખ્ખા શબ્દોમાં બતાવે કે આ ડ્રાઈવર છે ને એ જીવ છે અને તારું સ્વરૂપ જીવ સ્વરૂપ છે. અને નામ છે તો દેહનું છે. અને એ દેહ પડી જશે પછી નામે જતું રહેશે. પણ જો એ દેહથી કોઈ પણ કાર્ય સાર્થક કરીએ તો દેહનું પણ નામ અમર બની જાય. જુઓ જે મહાન પુરુષો થઈ ગયા છે એ બધા નામ તો દેહના જ છે પણ એના નામ અમર બની ગયા. જીવ તો અનામી છે. આપણે નાનામી લેવા જાય ને, નાનામી કઈ ને એનું કઈ નામ જ નથી. તો આ જીવનું કઈ નામ નથી, આ દેહનું નામ છે બધા. તો આ દેહ છે એ પણ અમર બની જાય.
દેહ ભલે મરી જાય પણ એ મરી નથી, એનું નામના અમર થઈ ગઈ. એટલે હલહલ કંપે બાલા જીવ ના જાનું ક્યાં કરી હેપ્યું. હવે ગુનો રાગ છે, હંમેશા તડપાપડ થાય છે કે આગળ ભગવાન હવે આવશે ને મને ઠપકો દેશે કે જે મેં કરવાનું હતું કર્યું નથી. આપણો હાથી હોય આખો દી કામ કરવાનું કહે તારે આટલું કામ કરી નાખજે, આપણે ચીંધીને ગામ વિયાર્યા પાલાભાઈ. હે પછી આવ્યા ને એને કર્યું નહીં, કર્યું નહીં તો બીક લાગે ને કે હવે આગળ આપણા માલિક આવશે કે છે કામ તે શું કર્યું, તો કામ તો કર્યું નથી, એટલે એને બીક લાગે. તો હલહલ કંપે આને કંપવા એમ ઉપડે છે કે કઈ કરવાનું હતું ભગવાને સીધ્યું હતું એ મેં કર્યું નથી, એટલે હવે ભગવાન મને હું દંડ દેશે. અને દંડ દેવા વાળા તો ઉપર બેઠા જ છે, અને એ દંડ આપણે આ સંસારની અંદર ભોગવી રહ્યા છીએ. એટલે કે છે કે એ દંડ આપણને ન ભોગવવો પડે એ માટે જીવન સાર્થક કરો. તો હલહલ કંપે બાલાજીવ ના જાનું ક્યાં કરીએ પીવું. કાચે વાસણ ટીકે ઉન પાણી. જેમ કાચા વાસણમાં પાણી ટકવાનું નથી, એ તો સંસારનો અનાદિ નિયમ છે. તો એવી જ રીતે આપણા શરીરમાં આ પ્રવાસી જીવ આવ્યો, મુસાફર થઈને આવ્યો, તો અમુક સમયની મર્યાદા લઈને આવ્યો છે. એ તો મર્યાદા પૂરી થશે એટલે નીકળી જવાનું છે. નીકળી જવાનું છે ત્યાં સુધીમાં કાર્ય કરી લેવાનું છે. જો ત્યાં સુધીમાં કાર્ય કરી લે તો એનો જન્મારો સફળ થઈ જાય. એટલે કાચે બાસણ ટીકે એવું પાણી. ખબર જ છે કે આમાં પાણી જાજુ આપણે ટકવાનું નથી. આપણો આત્મા આમાં આટલા વર્ષ ટકવાનો છે, વધીને 100 વર્ષ પછી એથી વધારે ટકવાનો નથી. તો એ 40, 50, 60 વર્ષમાં આપણે કરવાનું કરી લેવું. કામ કરીને આરામથી બેસો તો તમને કોઈનો બીક નહીં, કોઈનો ડર નહીં, અભય થઈને બેસો. તો સંત એમ કે છે કે કાચે બાસણ ટીકેવું પાણી, ઉડી ગઈ હંસ કાયા કોમિલાન. આમાંથી હંસ નામ ચેતન પદાર્થ જીવ આત્મા ઉડી ગયો. એ તો પક્ષી રૂપી છે. એ પક્ષી રૂપી જયારે આમાંથી ઉડી ગયો પછી કાયા તો ત્યાં પડી રહેવાની. કાયા પડી રહેવાની છે. કાયા કાંઈ કરી શકવાની નથી. મોટરમાંથી ડ્રાઈવર નીકળી ગયો, વાત થઈ ગઈ પૂરી. મોટર ન્યા. હવે ઈ આ મોટર એટલે છેલ્લી ચોપાઈ ની અંદર એવું બતાવે છે કે કાગ ઉડાવત ભોજા પીરાની. કાગ ઉડાવત ભોજા પીરાની નો અર્થ એ થાય છે કે માણસ જિંદગી ભર વાવલા વાવે છે. ઓલું કરી લઉં, ઓલું કરી લઉં, ઓલું કરી લઉં, આમ કરી લઉં તો વધુ પૈસા થાય ને, આમ કરી લઉં તો આંખ થાય ને, આમ કરી લઉં તો આ થાય. પણ આત્મકલ્યાણ કેમ થાય વિચારતો નથી. આત્મકલ્યાણ કેમ થાય વિચારતો નથી ત્યાં સુધી બધું કાચું. ત્યાં સુધી પોતે પોતાને ઓળખતો નથી. પોતે પોતાને ન ઓળખે, પોતે પોતાનું કાર્ય ન કરે, બીજાનું કર્યા રાખે, ત્યાં સુધી પોતાનું કાર્ય થાય નહીં. એટલે પોતાનું કાર્ય પહેલા કરવું જોઈએ. તો એક ભાઈ એમ કે છે કે એક ભાઈ કે આખા આજુબાજુના એરિયાના દરેક માણસને ઓળખે. ભોળાભાઈ દરેક માણસ, ગમે એ માણસ નું પૂછે, ભોલાભાઈ ને હું ઓળખું, નથુભાઈ ને પાલા પટેલ ને હું ઓળખું, ભગત ને થાય એને ઓળખું, બધાને થાય આ બધાને. પણ એ જ માણસ પોતે પોતાને ના ઓળખતો. કબીર સાહેબ એ કહે છે કે તને ન ઓળખતો બીજાને ઓળખવાથી શું ફાયદો. તને ઓળખવાની જરૂર છે. તને ઓળખી લે, તું પરમાર્થ નો અંશ છો. પરમાત્મા છે એનો આ જીવ અંશ છે. આપણા શાસ્ત્રો એમ કે છે. તો પરમાત્માનો અંશ એવો આમ કઈ દુઃખી થાય? એને ભગવાનનો દીકરો કયો, ભગવાનનો મિત્ર કયો, ભગવાનનો સખો કયો, જે કોઈ કયો, તો ભગવાનનો સખો હોય, ભગવાનનો મિત્ર હોય, ભગવાનનો પુત્ર હોય, એને આમાં દુઃખ પડે. જેમ રાજા છે, રાજાનો પુત્ર હોય એને શું દુઃખ હોય? એને બધું માગ્યું મળતું હોય, જે હુકમ કરવાની વાર હોય. એમ ભગવાન છે તો દુનિયાના રાજા છે. હવે એ દુનિયાના રાજાનો આ દીકરો, એક કબીર સાહેબ એમ કે છે કે આવો દીકરો દુઃખી થાય, આ જુઓ તો ખરા, મને આની એક પેટમાં ભરે છે. પણ એના અવિચારને કારણે, એમની વિચાર ધારા જાગૃત નથી, અને
પોતે પોતે પોતાને ઓળખતો નથી, પોતે પોતાની જાગૃતિ કરતો નથી, એટલે દુઃખી પામે છે. તો કે છે કે આવી રીતે દુઃખ ન પામો, તમે તમારામાં જાગૃત થાઓ. અને જ્યારે જ્યારે તમે આખરે જ્યારે તમે જાગૃત થશો ત્યારે તમારી ઊંઘ ભાગશે. કારણ જોજો, આપણે જે કોઈને ઉઠાડીએ પોતે ઉઠે તો થાય, બીજા ઉઠાડે તો ઉઠે તો બીજાનું, એ તો બીજાનું થાય. જે જે જાગ્યા છે એ પામ્યા છે. એટલે સંત કહે છે કે તમે જાગો. એટલે કાગ ઉડાવત ભુજા પીરાની, કાગ ઉડાવત ભુજા પીરાની, કહે કબીર અહ કથા શિરાની. આ કથા છે, આ માનવ જીવનની કથા છે. અને આ માનવ જીવન આવી રીતે વિતાવે છે. જે વિતાવવાનું છે તે નથી કરી શકતો, નથી કરવાનું કરે છે, એટલે જીવ દુઃખી થાય. એક દ્રષ્ટાંત યાદ આવી ગયો. થોડુંક દ્રષ્ટાંત હોય તો ઠીક રહી. એક રાજા હતા, એમને 2 પુત્ર. તો ક્રમશ 2-3 વર્ષનો ફરક, નાના મોટા એમાં. ધીમે 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 18, 19, 20, 22 વર્ષનો મોટો પુત્ર થયો એટલે રાજાએ એને પરણાવી દીધો. રાજાએ પરણાવી દીધો. અને આ તો જીવન છે, એ તો આપણું આકસ્મિક જીવન છે. હવે પરણાવી દીધો ને બીજા વર્ષે રાજા આવી ગયો. રાજાનો અંત આવી ગયો, જીવન દોરી સંકેલાઈ ગઈ. એક પુત્ર પરણાવવો રહી ગયો. હવે જે મોટો ભાઈ અને મોટો ભાઈ ગાદી ઉપર આવ્યો, કારણ કે રાજની ગાદી સોની ન રખાય. હવે ગાદી સોની ન રખાય એટલે ગાદી ઉપર આવ્યા, સાંભળ્યા ભેરા આગળ જ સાંભળતા. તો ગાદી સોની ન રખાય, તરત જ ગાદી ઉપર બેસાડી દીધા. થોડો સમય થયો તો ભાઈના વિચારધારા બદલી કે હવે જો આ ભાઈને પરણાવશું તો આધી ભાગ્યો થશે, આને આધી ભાગ ન દેવાય. પરણાવીએ નહીં તો એની જીવન દોરી આ આપણે નિભાડવામાં કોઈ વાંધો નથી, પણ એમનો ભાગ તો બીજું શું, પછી પરણાવ્યો ના હોય તો ભાગ શું એનો પછી. એટલે એવી વિચારધારા આકી. તો ક્યાંય સંબંધ જોવા જાય ને, એટલે મોટો ભાઈ સામેલ ન હોય તો નાના ભાઈ નો સંબંધ તો થાય ને. અને સંબંધ ન થયા. 1-2 વર્ષ, 3-4 વર્ષ વીતી ગયા. એમાં વળી રાણીની મદદ મળી. રાણી કે પરણાવાય તો નહીં, પણ આને રાજમાંથી કાઢી મુકાય. કેમ કે આપણે એને નિભાડીએ ને એ ભાગીદાર જ કહેવાય, એટલે આપણે એને કાઢી જ મૂકીએ. હવે મોટો ભાઈ આ કાયમની એવી થઈ ને ઓલી ટાંચણી, એટલે મોટો ભાઈ વિચાર કર્યો વાત સાચી છે, કરીએ એવું તો કરીએ તો થાય. હા, હવે એક દિવસ રાણીએ કહ્યું કે હવે તમે તો એ કેશો કરશો નહીં, તમે કેવું છે કે આ કરશો પણ કરતા નથી. તો કે ના, હવે નક્કી કરવું છે. બીજે દિવસે નાના ભાઈને કીધું કે આપણે 2 ઘોડા લઈ અને મૃગ્યા કરવા જઈએ. રાજપુત્રો આગળ મૃગ્યા કરવા જતા. તો 2 ઘોડેસવાર થઈ અને નીકળ્યા. ઘોડેસવાર થઈને નીકળ્યા, આગળ વનમાં જાય છે. ખૂબ દૂર નીકળી ગયા. ત્યાં 11 વાગ્યા, 11:30 નો સુમાર થયો. એટલે મોટા ભાઈ હુકમ કર્યો કે વાહ, પેલું શું કુવા જેવું દેખાય છે? ત્યાં કે લાગે છે ભાઈ. તો ત્યાં જાય, કુવા પાસે ગયા તો કુવો સારો એમ કે બાંધેલો. અને તો કે આમાંથી પાણી સીંચી લે, પાણી પી. એટલે ઓલે ભાઈ દોરીને લોટો ને નાખીને પાણી ભરવા માટે કાંઠા ઉપર ઊભો અને લોટો નાખ્યો પાણીમાં ભરીને. જ્યારે આમ લોટો ખેંચવા જાય છે, પાછળથી ધક્કો દીધો. કારણ કે મનની અંદર એ દગો હતો કે આને આમ કેમ કરું તો જ થાય, એટલે ધક્કો દઈ અને જોયું તો કુવો તો હારી પેટ ઊંડો હતો. આમાંથી નીકળીને હવે એક ઘોડો દબાવ્યો, આવ્યું રાજ દરબાર. અને ઓલાનું એ તો હવે પૂરું થઈ જશે એવો વિચારી અને રાજ દરબારમાં આવ્યો. અને રાણીને કહ્યું, લે આજ તારો કાંટો કાઢી નાખ્યો. હવે ધીમે 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 ઓલો ભાઈ નું શું થયું કે
પડ્યા ભેરો તો પાણીમાં ગયો, પણ કાંઠો પકડાઈ ગયો. કાંઠો પકડી અને ત્યાં ઊભી ગયો. જો અડધી કલાક કે 15-20 મિનિટ જ્યાં ઉભો હોય ત્યાંથી ગોવાળિયાઓ માલને પાવા આવ્યા. ગોવાળિયાનો જયારે બોલા સમજાયો એટલે અંદરથી આની હાકલ પાડી કે હે ભાઈઓ મને કાઢો, હું કુવામાં પડી ગયો, મને બહાર કાઢો. એટલે ગોવાળિયા તો 4-5 હતા. એની પાસે માલ ને પાણી પાવા માટેનું સીંચણું બધું પણ હોય છે. હવે એ સીંચણા 2-4 બધા ભેગા કરી અને નાખ્યા. તો એક સીંચણું એની છાતીમાં બાંધ્યું, ઓલે ભાઈ નીચે પાણીમાં બેઠો તો એની, અને બીજા બધા ધીમે ધીમે બધા મીડિયા ખેંચવા. તો એ તો સહેલાઈથી બહાર આવી ગયો. હવે બહાર આવી ગયો એટલે વિચાર્યું કે હવે શું કરું. પણ વિચારવાનું ને કે આપણે રાજ દરબારમાં નથી જવું, ભાઈને અને ભોજાઈને આપણે જોતો નથી, એ જગ્યાએ આપણે જઈ અને દુઃખ ઊભું કરવું ને. હવે જોતો નથી, આપણે ભાગ લેવો નથી. ચાલી નીકળ્યો વનમાં. વનમાં રસ્તે ચડી ગયો, ઝાડ આવે ત્યાં થોડો પોરો ખાઈ લઈએ અને આગળ ને આગળ વ્યો જાય. વ્યા જતા એક એમને સંતનો આશ્રમ મળ્યો. સંતનો આશ્રમ મળ્યો એટલે સંતને દેખીને ભાઈને બહાદુરસિંહ નામ હતું. બહાદુરસિંહ એ સંત પાસે વ્યો ગયો. સંતને જઈ પ્રણામ કરી અને બાજુમાં બેસી ગયો. સંત તો આમ બેઠા છે પણ બાજુમાં બેસી ગયો. 10-15 મિનિટ બેસા. જ્યાં બેઠો ત્યાં તો સંતને દયા આવી કે ભાઈ કોઈ નિરાશ થઈ અને કઈ આવ્યો. સંત છે ને આપણા લલાડ ઉપર શું લખેલું છે વાંચી લે છે બોલાભાઈ. એની અંદર એની એટલી શક્તિ છે સંતમાં કે એના લલાડ વાંચી લે છે. એટલે કે ભાઈ કઈ દુઃખમાં છે એટલે પૂછે છે કે ભાઈ તારી તું દુઃખમાં છે, પણ પેલા હું એક કહું કે તું અહીં જમી લે. સંત છે ને જમાડે પેલા. તો જમાડી અને પછી થોડી વાર પછી પૂછ્યું કે બોલ શું દુઃખ છે. તો કે બાપુ મને કાંઈ દુઃખ નથી, મને કાંઈ દુઃખ નથી. તો કે તો આ વનમાં આવવાનું કારણ? વનમાં આવવાનું કારણ એક જ છે કે મને એવું હવે એમ થાય છે કે મારે કોઈક જો સાધુ મળે તો સાધુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું. મને આપનો શિષ્ય બનાવી લ્યો, મારી આ જ જિજ્ઞાસા છે, બીજું કાંઈ નથી. સંત કે તો વિશેષ કહેવાય. જો આ ઉંમરમાં તને જો એમ કે સાધુનો બોધ લેવાની ઈચ્છા થાય, તારું આત્મકલ્યાણ કરવાની ઈચ્છા થાય, અતિ ઉત્તમ કહેવાય. સંસારમાં તો બધા ડૂબેલા છે જ, એમાંથી બહાર આવવાની ઈચ્છા થાય એ ઉત્તમ કહેવાય. એટલે તારી જો એવી ઈચ્છા હોય તો મને તો બહુ આનંદ થાય. તો કે બાપુ મારી ઈચ્છા એ જ છે, મારી ઈચ્છા બીજી કોઈ નથી. કારણ કે વિચારવાન માણસ હતો, એને વિચાર્યું કે ભાઈને જોતો નથી, હવે આપણે ત્યાં જવું જ નથી, અને બીજું હું ગમે તે કરું તો બીજું કરીને હું ભાઈ લે આ તો મારે ભાગ્યમાં કદાચ આવું હોય, સાધુ થવું તો વિશેષ કહેવાય. આવી વિચારધારા જાગૃત થઈ અને સાધુ પાસેથી બોધ લીધો. સાધુ કોઈ પણ સાધુ છે 12 વર્ષ એમને વિદ્યા ભણાવે. આપણે કહીએ ને પહેલા જે વાત કરી કે 12 વર્ષનો એક યુગ થાય. એક યુગ જયારે તપ કરે ત્યારે એમનું ફળ મળે. આ એક યુગ એ વિદ્યાર્થીને પોતે વિદ્યા ભણાવી. જે સાધુ વિદ્યા જે જાણતા હતા એ વિદ્યા બધી એને ભણાવી. અને આ એ પણ તલ્લીનતાથી શીખવા માટે તૈયાર થઈ ગયો અને જે સાધુ ઉપદેશ આપે તે ઉપદેશ શીખ્યા કરે. ધીમે 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 વધતો ગયો. અને રજપૂતનો પુત્ર છે, રાજાનો પુત્ર છે, મન મજબૂત છે અને એમની વિચારધારા નિશ્ચય નક્કી દ્રઢ છે. હવે દ્રઢ મનુષ્યનો માણસ છે ને કાંઈ પણ કરી શકે, એનામાં શક્તિ પ્રબળ હોય છે. કરી કોણ ન શકે? જે મન સલીલ છે, જેનું મન ઢીલું છે, એ કાંઈ ન કરી શકે. આમ કરે તો એમ નહીં, આમ કરું તો હવે એમ કરે તો એમ નહીં, આમ કરું તો હવે એ કાંઈ ન થાય. પણ જેનું મન નક્કી છે કે આ કામ કરવું છે, કરવું છે, એ લક્ષ્ય આપણે ચૂકવું નથી. એટલે સંતના ઉપદેશ સાંભળતા સાંભળતા એમને જ્ઞાન લાગી ગયું. સંતે જે એને ઉપદેશ આપ્યો બધો શીખી ગયો.
12 વર્ષ સુધી પૂરી વિદ્યા શીખ્યો. પૂરી વિદ્યા શીખી અને પછી સંત કહે છે કે ભાઈ હવે તું જઈ શકે છે, કારણ કે હવે તું તારી ઝૂંપડી બાંધી અને તું પણ બીજા શિષ્યને બનાવી શકે અને તારો જીવન નિર્વાહ પણ ચલાવી શકે. એટલે છોડ્યો, એ ત્યાંથી ચાલતો થયો. હવે વાત કરીએ રાજ દરબારની. હવે અહીં રાજ દરબારમાં શું બન્યું? રાજ દરબારમાં જે મોટો ભાઈ રાજ્ય કરે છે, મોટા ભાઈને એમ છે કે મેં નાના ભાઈને મારી નાખ્યો છે. રાણીને પણ એમ નક્કી છે કે મેં દેરને મરાવી નાખ્યો છે. હવે આ જે પાપ છે ને ભાઈ, કોઈને છોડતું નથી હો. આ પાપ છે ને આવું ગૂઢ પાપ છે, એ તો મહાન પાપ છે. હવે આવું પાપ જે રાણીને મનની અંદર એવું ઘૂમ્યા રાખે, મહિનો 2 મહિના 3 મહિના એવું ઘૂમ્યો અને ધીમે 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 અસર પાડી ભાઈ. અસર પાડી એટલે એને એમ થયું કે બહાદુર જેવા બહાદુરને જોઈ લે તો મેં મારી નાખ્યા. આ બધા માણસને પસ્તાવા પણ થાય છે, પાછળથી પસ્તાવો પણ થાય છે, પડતા તો મોડું થઈ ગયું. એટલે ત્યાં તો એમને વિચારધારા એવી આવી કે હું તો સૂત્યો ને મારી ઉપર કોઈ જાણે ખૂબ બધો ભાર મૂકે છે, એટલો મને વજન લાગે છે. ચોક્કસ આ બહાદુર છે ને એ ભૂત થયો છે, પ્રેત યોનીમાં ગયો છે અને એ પ્રેત મને નડવા આવે છે. જો આ વેમના ઓહળનો, આપણે કહેવત છે ને કે વેમના ઓહળનો આ વેમ પડ્યો. વેમ પડ્યો એટલે એને એવું વિચાર્યું કે ગધરું આ તો ગજબ, 1 દી 2 દી આજે મન એમાં ને એમાં ઘૂમતો એટલે પછી એને વધતું જાય. કોઈ પણ વસ્તુ છે એ એકને એક વસ્તુમાં મન ઘૂમ્યા કરે એટલે એને ભ્રમણા વધતી ગઈ. ભ્રમણા વધતી ગઈ ને માથે ઓઢેલું હોય અને ઓઢેલામાં એમ થાય કે ઓહો અનોધો ભાર જાણે આ તો આટલો બધો ભાર પણ હા બેઠું ના થવાય. અને પાપનો ભાર છે જ ને, પાપ બધાથી ભારી કહ્યું છે, કઈ ન હોય તો એનો ભાર લાગે છે. એટલે મન ઘૂમતું ઘૂમતું એમ થયું કે પછી તો રાજાને વાત કરી, આમ થાય છે બહાદુર છે એ જ મને નડે છે, મને એવું એ પ્રેત થઈને આવ્યો છે અને મને દબાવે છે. રાજા કહી તો એ તો પાકું જ છે, રાજાને પણ એ તો પાકું જ છે, આપણે મારી નાખ્યો છે અને એમાં મેન ફાળો તારો છે. એ વાતે પણ સાચ નહીં, હું એનો ભાઈ છું, માર્યો હે મેં, પણ મેન ફાળો તારો છે. એટલે જે ફાળો જેનો હોય એને ગોતે, એ બરોબર છે. આવું બધું રાજાએ 2 વેણ કહ્યું, પણ રાણીએ પણ એ સ્વીકારી લીધું, વાત સાચી છે. હવે મનને એવું થઈ ગયું કે એ તો એ જ છે. હવે ગામમાંથી હકીમો ને વૈદો ને તેડાવ્યું. વૈદો ત્યાં શું કરે, હકીમો શું કરે ત્યાં. પછી ધીમે ધીમે 2-4 મહિના થયા, ભુવા ને જાગરિયા ને એ બધું તાબલખાનું આવ્યું. કબીર સાહેબ એને તાબલખાનું કે. હવે એ તાબલખાનું બધું આવ્યું તે ઓલા મીર ને એ બધું ધૂણાવે ને એ બધી આરાણીઓ બોલે ને ડાકલા વગાડે ને ખૂબ. ડાકલા છે ને એ પ્રથમ ડાકલો વગાડવા વાળો એક બોલે, ડાકલું વગાડે ધીમે ધીમે ડાકલું બોલે ભાઈ વગાડે, ધીમે ધીમે વગાડે તો એ ડાકલું બોલે, કોણ ભંડો કોણ ભંડો કોણ ભંડો કોણ ભંડો, ધીમે ધીમે એવું બોલાવે. તા તો હું નીકળતી ભૂ હોય ઉઠે, હું એટલે દાંડી ફેરવે કે તોતા ઠીક તોતા ઠીક. તો આ બીજા પીટાય નથી જતા ને, આ મારું કહેવાનું ભૂવા નથી ને કોઈ ભાઈ આમાં કઈ તોતા ઠીક એ ઓલું કે તોતા વાંધો બીજા પીટાય નથી જતા ઠીક હાચા. એટલે આવું બધું તાબલખાનું હાલે. હા ધીમે ધીમે એવું બધું વધતું છે, આમાં કોઈ છેડો ના આવે. અને એ વધતા બધું, કારણ કે એવું કઈ દર્દ હોય તો છેડો મળે ને. એટલે એને પણ એ વાતને 12 વર્ષ વીતી ગયા. હવે બનવાનું એવું કે બરાબર જયારે ઓલો આટલી દાઢી વધી ગઈ, 12 વર્ષ જોગી પાસે રહ્યો તો દાઢી વધી ગઈ અને એ વિયો આવે ત્યાંથી.
બધાનું ના કહેવાય. આ થોડુંક જોઈ, થોડુંક બાકી બધું ના કહેવાય. હોય તો ઘણું હોય, બધું લંબાણ કરીને ભગત ઘણું હોય. હવે એ ગામ ને પાદરે જયારે આવે છે ત્યાં ગામ બહાર એક ભાઈ ઉભા હતા. એ ભાઈ કે છે, સંત ને દેખીને કે છે કે ભાઈ સંત મહારાજ આજ મારે ત્યાં જમવા હાલો. તો સંત મહારાજ કે ભલે ને તો તારે ત્યાં જમીને પછી વ્યો જાય, મારે તો આમ જવું છે. હવે એ બે વ્યા જાય છે. જે ગામ નજીક આવ્યું તો કે મારું ઘર આમ છે ને આમ જાય. ત્યાં તો ઓલા ડાકલા સંભળાણા. એ ડાકલા સંભળાણા ને ભાઈ આ ભાઈ કહ્યું સાધુ કે આ બધું શું છે? અરે બાપુ એની તો હું વાત કરવી. ઓલા ભાઈ ને તો બધી ખબર હતી. એટલે એ બાપુ એની હું વાત કરું. એ તો અમારા જે રાજા છે ને એ રાજા હેરાન થઈ ગયા. તો કે એવું બધું એની રાણીને પ્રેત વળગ્યું. પ્રેત વળગ્યું. અને એ પ્રેત એને બધી ખબર કે એના ભાઈ ને એ ભાઈ જેને કહે ને મારી નાખ્યો છે. હવે એ રાણીને વળગ્યું. હવે એ હક દેતો નથી કે પ્રેત થઈને આવ્યો ને કાયમ પેંજા રાખે, કાયમ પેંજા રાખે. હા, પાપ ના મૂકે. ચિત્રા બાબા નો હવે ઈ છે કે હવે છે ને આમ મારું હૃદય પીંગળી જાય છે. કારણ કે અમારો એવો નિયમ છે કે દુઃખી જોઈ ને અમારા ત્યાં સહન થાય. હવે મને ખાવું ભાવે નહીં, તું તારે ઘરે જા અને હું ત્યાં જાઉં રાજ દરબાર. મારે તો એનું દુઃખ ટાળીને પછી ખાવું. અરે મહારાજ આજ દી સુધી વરહ થી આવા બધા વગડાવે ને આરો નથી આવ્યો. તમે એક ઘડીક વાર માં ટાળી દો. કે પણ સંત મને સંત કોને કે મારાથી જોયું ના જાય. અમે બનતી ઉપાય કરશું અને ભગવાન કરશે તો એનું દુઃખ નહીં દે. એટલે તકે તો હાલો હું ભેગો આવું, તમને બધું બતાવું. તકે તો વિશે સારું. એટલે એ રાજ દરબારમાં આવ્યા. બોલો ભાઈ અને સંતજી ત્યાંથી જે મૂળમાંથી પસાર થાય છે અને એ તો બધા ત્યાં જવા આવે છે. રાજાને ખબર પડી કે સંત આવે છે તો સંતને માટે રાજના દરબાર હંમેશા ખુલ્લા જ હોય છે. સંતને હંમેશા આપણા રાજાઓ માન આપતા આવ્યા છે, આસન આપી બેસાડે છે અને એમને માન આપે છે. તો સંત આવ્યા એમ જાણીને આસન આપ્યું, બેસાડ્યા. અહો ભાગ્ય, આજે અમારા સંત પધાર્યા અમારે આંગણે એમ કરીને આદર આપ્યો, બેસાડ્યા. સંત કે પણ આ બધું શું છે રાજન? તો કે બાપુ એ તો બધી શું વાત કરવી મારે, એ વાત તો કઈ થાય એવી નથી. તો કે નહીં, વાત કરો, ખુલ્લી વાત કરી નાખો, તમારું દુઃખ ન રહે. સંત કે છે કે તમારું દુઃખ ન રહે, તમે ખુલ્લી વાત કરી નાખો જે હોય તે. તો કે ખુલ્લી કરી નાખો. તો કે ખુલ્લી કરી નાખો, તમારું કઈ દુઃખ ન રહે. કારણ કે દુઃખ છે ક્યારે રહે કે જયારે મેલી વાત કરો તો દુઃખ રહે, પણ ખુલ્લી વાત કરો એટલે તમારું દુઃખ ન રહે. એટલે રાજન કહે છે કે આ તો જોગી છે, જોગી પાસે વાત આપણે સાચી કરી દેવી જોઈએ. અને માણસ છે ને જોજો કે અમુક જગ્યાએ ખોટું ના બોલી શકે, બધી જગ્યાએ ખોટું બોલે અને બોલવાના પ્રયાસ પણ કરે. એક જોરાવા ક્યાંક જાય બ્રહ્મદેવ પાસે, ન્યાય ખોટું ના બોલે. ન્યાય એને ખબર છે કે અહીંયા એ પકડી લે. ભુવા પાસે જાય તો ન્યાય ખોટું ના બોલે. એવું આવું કંઈક હોય. આવું સંત મહાત્મા જેવો ન્યાય પણ ખોટું ના બોલે. કારણ કે સંત મહાત્માનું હૃદય એવું હોય છે કે આપણું હૃદય વાંચી લઈએ છીએ, એટલે ન્યાય કઈ ખોટું હાલતું નથી. અને આ જીવ ભગવાન પાસે જાય ને તો એ ખોટું બોલી શકતો નથી. કારણ ખોટું બોલે તો પકડાય જાય. અહીંયા કેસેટ લખી દીધી, એ કેસેટમાં બધું હગું લખાઈ જાય. તમે શું કરીને આવ્યા એ ન્યાય હતાડ્યું રહેતું નથી. એટલે આવા અમુક મુદ્દા છે ત્યાં ખોટું બોલાતું નથી. એટલે રાજાએ ખુલ્લી વાત કરી દીધી કે સંત મહાત્મા, હું તમારી પાસે પાપ છૂટી વાત કરું છું. એક મારો નાનો ભાઈ અને બહાદુર એનું નામ, અમે બે ભાઈઓ, અને અમારા પિતા મને પરણાવી લીધો, એને પરણાવવો બાકી હતો. હવે અને મારે બાપા વ્યા ગયા એટલે પાછળથી મારી મતિ ભ્રષ્ટ થઈ લ્યો ને, કે મને એમ થયું કે આ ભાગ માગશે એટલે આને ભાગ ન દેવો પડે.
પણ આ ભાગથી જાજુ તાણી ગયો. અટાણે અમે આમાં કેટલો ખર્ચાઈ ગયો, પણ પછી તાણી ગયો. પણ પેલા તો મને હતું કે ભાગ દેવો ના પડે. અને એ ભાઈને હું વનમાં મૃગ્યા કરવા અને બાને લઈ ગયો અને પછી મેં એને કુવામાં નાખી દીધું, મારી નાખ્યો. અને એ ભાઈ આ એની ભોજા એને પ્રેત તરીકે વળી ગયો છે અને એનો પીછો છોડતો નથી. ભગવાન આ તમે જો આમાંથી છોડાવો તો જાણે અરે તો ન કરીએ પણ તમને તો આમ એમ કે પૂજીએ, ઈશ્વરની જેમ પૂજીએ. અને મારા રાજમાં તમને ભાગ આપો, તમને રાજ ઉપર ગાદી ઉપર બેસાડો. સંત મહાત્મા કે અમે ગાદી ના ભૂખ્યા ન હોય. સંત છે એને ગાદીને શું કરવું છે? એ ગાદી તો તમારે સંસારીઓને. અમારી ગાદી તમારા ગાદીથી વિશેષ ગાદી છે. જુઓ તમે તપાસ કરો, મહાન મહાન રાજાઓ અમારી ગાદી સંભાળવા આવ્યા છે. ગોપીચંદ રાજા, ભરતરી રાજા અમારી ગાદી ઉપર આવ્યા છે, પણ કોઈ સાધુ રાજાની ગાદી ઉપર નથી ગયા. અમારી ગાદી વિશેષ છે. હા એટલે આ અમારી ગાદી તો કે તો પણ આ દુઃખ ટાળો. એટલે સંતે કહ્યું કે આ બધા છે ને તમારા હકીમો, તમારા વૈદો, તમારા ડાકલિયા ને મીર ને એ બધી મોકરાણ કરો. આમ પડ બાંધવું છે. આ બધા પડ જ્યાં હોય તેવું બાંધો નહીં ત્યાં સુધી તમારું દુઃખ દૂર ના થાય. એટલે બધા જરાક પડ કર્યું મોટું, ઓલા બધાને છેટા બેહાડ. આને તગડવાની કોઈ જરૂર નથી, ભલે બેઠા હોય, આપણે કઈ વાંધો નથી. પણ આ જે હું વિન્ડો બાંધું ને, આ હું છાંટી દઉં ને એની અંદર ના આવવા જોઈએ. એટલે અંદર ના આવે એટલે એનું પછી મને આપણે આમાં છે ને પવિત્રતા જોઈ. પ્રેત છે એને તગડવા માટે પવિત્રતા જોઈ. પવિત્રતા વિના પ્રેત તગડાય નહીં. એટલે બધા છેટા છેટા બેહાડ્યા, કર્યું બધું ચોખ્ખું. અને પછી એને જલનો કરશિયો ભરાવી અને પછી આમ બધે પાણી છાંટ્યું. પાણી છાંટી અને હવે હું મંત્ર ભણી લઉં. 2-5 શ્લોકના મંત્ર છે મારા, અને પછી તમારું આગળ જોજો, તમારું દુઃખ દૂર થઈ જાય. એટલે 2-5 શ્લોક બોલ્યા. સત્યે લભ્યસ્તમ સાહ્ય સાત્મા સમ્યક જ્ઞાનમ બ્રહ્મચર્યમ નિત્યમ અંત શરીરે જ્યોતિર્મય શુભ્રો યત પચ્યંતી યત ક્ષીણદોષા સત્યમય જયંતે નયંતમ સત્ય પંચતા વિત્તો દેવ્યાના એના ક્રમત્રિષ્યપ્ત કામા યત સત્સો પરમ નિધાનમ યદા પંચાવતિષ્ઠંતે જ્ઞાનાની મનસા સહ બુદ્ધિશ્ચન વિશેષતી તામા પરમોગતિ. આવા જયારે 2-4 શ્લોક બોલી અને પછી કહ્યું કે તમે બહાદુરભાઈ ને કેટલી ઉંમર હશે? તો કે બહાદુરભાઈ ની આટલી કે આટલી ઉંમર હશે. અમે જે આવું કર્યું ને, હા બહાદુરભાઈ ને તમે ઓળખો? તો કે બહાદુરભાઈ ને તો ઓળખતા અમે, અમારો ભાઈ હતો, પણ હવે મરી ગયો ને આજે 12-13 વર્ષ થઈ ગયા. હવે શું હોય? હવે હોય ને ઓળખીએ. એટલે તો કે મને જોવામાં આવે છે કે તમારા પિતાનું પ્રતાપસિંહ નામ, તમારી માતાનું નામ રમાવતી. અરે આ તો સાધુ કેવા કે કોણ કેવા? આ તો આપણી માતા પિતાના નામ કહી દઈએ, તમારી બહાદુરના નામ કહી દઈએ. આ બહાદુર આવો તમારો. તો કે ઓ ખોટું હોય તો ના પેડજો. ખોટું હોય એ જ છે. તમારા દાદાનું નામ આ, તમારા વડીમાનું નામ આ, કારણ કે એ તો એનો દીકરો તો નામ તો આવડતા હોય. રાજાને વિશ્વાસ બેસ્યો કે આ આપણું દુઃખ ટાળી દે. એ વાત સાચી છે. હવે જાણે આપણે આને એટલી બધી આનામાં શક્તિ છે, એટલે પછી બહાદુરને તમે ઓળખો નહીં, બરોબર ને? બહાદુરને તમે ના ઓળખો, પણ બહાદુર તમારો ભાઈ નાનો મારાથી કેટલો કાંઠે ઊંચો હશે? તો કે બસ કાંઠે તો તમારે જેવડો જાય. અણહારમાં કેટલોક ફેર હશે? બોલો પછી અણહાર નું કે એટલે તો ઓલા ધારીને જોય, ધારીને જોય. અણહારમાં જાજો ફેર નથી હો, અણહારમાં જાજો ફેર નથી. તો હું જ તમારો ભાઈ બહાદુરી.
હે હા હું તમારો ભાઈ બહાદુર. અને આ બધા તૂત છે. આ કઈ પ્રેત કોઈને વળગતું નથી. પણ તમારી પાપ છે ને, તમારા મનની અંદર પાપ છે, એ પાપ વળી ગયું. પ્રેત નહીં પણ પાપ વળી ગયું. એવું છે. હા હું જ બહાદુર. પછી જ્યાં બધું ધારી ધારીને જોઈ ત્યાં લાગે છે તો બહાદુર જ. કારણ કે પછી તો બધી અણહાર મંડે આવવા. આ દાઢીને હિસાબે નહોતી આવતી અણહાર ને, મારી નાખ્યો એ પાકું હતું એટલે કે હવે હોય જ નહીં. પણ એને બધું બતાવ્યું એટલે એને શંકા બધી બેહી અને એમનું એ બધું પછી બ્રાહ્મણો જે કંઈ ઓલા કંઈ કરે ને મંત્ર થોડા ઘણા ભણીને બધું એને એ આજે આવું બધું કરવું પડે, કુંડાળા કરવો પડે, એ બધું ભોલાભાઈ ને બધી ખબર છે. બધું એ બધું આ કાઢવું કેમ, કાઢવા માટે કુંડાળું કરવું પડે. એવું બધું થોડું કરી નગર પાપ કાઢવા ગયેલા છે. એટલે પછી એને વાત કરી કે હું જ તમારો ભાઈ બહાદુર. નકર મને તમારા માતા પિતાના બાપનું નામ શું આવડે, પણ તમારો બાપ એ મારો બાપ. એટલે બધાને વિશ્વાસ બેઠો, રાણીને પણ વિશ્વાસ બેઠો કે વાત સાચી છે. અને જોજો હવે તમે ધીમે 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 પછી ઓલું બધી શંકા હતી નીકળી ગઈ. શંકા નીકળી ગઈ એટલે ભોજન લેવામાં પણ લેવાનું ભોજન, અને ભોજન લેવાય એટલે શરીરમાં શક્તિ આવવાની છે. જ્યાં ઓલાને અઠવાડિયું રોક્યો તો અઠવાડિયામાં તો બધી શક્તિ મંડી આવવા, અને જે હતું એવું બધું હોય થઈ ગયું. તો સંત છે એ એના આવા હૃદય હોય છે, એને ભાગની ઈચ્છા નહોતી કે આનું દુઃખ ટાળવું હતું આપણે, અને એનું દુઃખ ટાળી અને આપણે એને સુખી કરવાનું. એની મેલી ઈચ્છા હોય તો એને ભોગવવાનું છે. આ જે કરે એને જ ભોગવવાનું છે. સંસારની અંદર જે નબળા કાર્ય કરે છે એને જ ભોગવવાનું થાય છે, બીજાને ભોગવવાનું નથી થતું. પણ સંતને છે એ પોતાની ઉદારતા ચૂકવી ન જોઈએ. તો સંત છે એના જીવન એવા હોય છે એ રીતે કરી અને પોતાના ભાઈને સુખી કરી, અને પછી ભાઈ કહે છે કે તમને હવે અહીંયા આ રાજ તમારું થાય. કે મારે રાજને શું કરવું છે? મારે તો આ જેવા ધ્રુવના ભાગ્ય ખુલ્યા તો એની તપ કર્યું ને એને ભગવાન મળ્યા, એમ મને તમારા આશીર્વાદ ખુલ્યા. તમારા આશીર્વાદ થકી હું ગયો, હું આ કૂટાવાનો હતો તમારો ભેગો. આ ધક્કો માર્યો મેળવી ગયો તો મારા ભાગ્ય ખુલ્યા અને મને આવી રીતે બધું આ મળ્યું. તો એવી વાત છે. હવે થોડુંક ભગત એ જરૂરી, એ અવતારની એ જરૂરી ખાસ છે. હવે સંત આપણને એમ કે છે કે માણસની અંદર 6 પશુ ધર્મ છે. 6 પશુ ધર્મ. હવે 6 પશુ ધર્મ ક્યાં છે? કબીર સાહેબ એમનું વિવરણ કરે છે કે છાજન, ભોજન, નિંદ્રા, મોહ, મૈથુન ને ભય. આ 6 પશુ ધર્મ કહેવાય. હવે પશુ ધર્મ કેમ કહેવાય? કે એને કોઈ શીખાડવા નથી પડતા કોઈને. આહાર છે એ લેવો, એને આ જીવને આપોઆપ આવડી જાય. પશુનું બચ્ચું જન્મું કાઢે, દાખલા તરીકે પાડડું કે વાછરડું કે એને તરત જ ખાતા આવડી જાય. એને ભૂખ લાગે એટલે તરત જ માનો આછર મોંમાં લઈ દે અને તરત જ એ ખાવા મળી જાય. એટલે એ આહાર થયો. થોડી વાર થાય તો એ કૂદકા મારવા મળે, એ શીખી જાય. એ વિહાર થયો, આહાર વિહાર. 3જા નંબરમાં નિંદ્રા. થોડીક વાર ઠેકડા મારે પછી થાકી જાય, જરીક વાર પોરખ પણ ખાઈ લે. આ નિંદ્રા હોય રહી. એ પણ એને શીખવાડવો ન પડે. આહાર, વિહાર, નિંદ્રા. મોહ છે એ પશુને એના બચ્ચામાં હોય ને બચ્ચાને એની માતામાં હોય છે. એ એકબીજાને, આપણી ભેંસ છે વિયાણી હોય તેજી ચરવાઈ ના જાય, જોજો એને એમાં મોહ હોય છે. તો એ બેને પરસ્પર મોહ હોય છે. પછી જે મૈથુન ક્રિયા છે એ પણ કોઈને શીખવાડવી નથી પડતી. અને છેલ્લે ભય છે, એ ભય પણ કોઈને શીખવાડવો નથી પડતો. આપણો બળદ છે કે આપણી ભેંસ, આપણે હાથમાં લાકડી દેખીને ખબર પડી જાય હવે હારા વાત નથી. આ ભય આવ્યો. તો આ 6 પશુ ધર્મ છે. હવે પશુ ધર્મ સંત એમ કે છે કે પશુ ધર્મમાંથી આપણે બહાર આવવું છે. તો એને પશુ ધર્મને સુધારવાના.
છ ને છે એમાંથી 3 ને છોડવાના છે, 3 ને સુધારીને રાખવાના છે. તો આહાર સુધારવો, સાત્વિક આહાર લેવો, જે આડું આવ્યું ખાવું નહીં. આડું આવ્યું ખાવાથી આપણું મન બગડે છે, મન બગડે એટલે જીવન બગડે છે, જીવન બગડે એટલે મૃત્યુ બગડેલું પડ્યું જ છે. અને આપણું મન સુધર્યું તો જીવન સુધર્યું, જીવન સુધર્યું એનું મરણ સુધરેલું છે. આ સંતોનો નિચોડ છે. તો પહેલો આહાર, મનુસ્મૃતિનો એક શ્લોક છે, આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધિ ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિ લંબે સર્વગ્રંથિના વિનશ્યતિ ચ વિપ્રમોક્ષ. આહારનું શુદ્ધિકરણ કરવાથી સતોગુણ શુદ્ધ બને છે, સતોગુણ વધે છે. સતોગુણ શુદ્ધ અને બનવાથી મન મજબૂત બને છે. અને મન મજબૂત બને ત્યારે આપણી ભ્રમણાઓ જેને કહીએ આપણે ગાંઠું કહીએ ને, ભ્રમણાઓ ભ્રાંતિ, એ ભ્રાંતિ બધી તૂટી જાય. આગની જે ભ્રાંતિની વાત બતાવી ને, પ્રેત થઈને નડવા આવે, એ કાંઈ નડવા નથી આવતું. પુરુષાર્થ કરો, તમારી પાસે કાંઈ ના આવે. એટલે આ બધી ભ્રાંતિઓ તૂટી જાય છે. મન મજબૂત થયું ને એટલે ભ્રાંતિઓ તૂટી જાય છે. એટલે સંતો કહે છે વિનશ્યતિ ચ વિપ્રમોક્ષ, એ ભ્રાંતિઓનો વિનાશ થાય અને તમે મોક્ષ રૂપમાં પ્રાપ્ત થાઓ. તો આહારની શુદ્ધિ, પછી વિહારની શુદ્ધિ. હવે વિહારની શુદ્ધિ કઈ? આપણે જે આપણું મકાન, રહેવાનું મકાન, એ પણ એમ કે છે કે બહુ બંગલો ન બનાવવો. બહુ સારો બંગલો હોય ને તો બંગલામાં આસક્તિ જન્મે. બંગલામાં આસક્તિ જન્મે એટલે તમને આવાગમનનું મૂળ રોપાઈ ગયું, બી રોપાઈ ગયું આવાગમનનું. એટલે તમે એની મમતા છોડી ન શકો. એટલે એમાં મમતા ન બંધાય માટે તમે સામાન્ય બાંધો. મેં તો એક જ શબ્દ રાખ્યો છે, ગામમાં આવ્યા, 12 ગામ ગયા, તો પછી હાલવાનું હોય ને ત્યાં કઈ હાલો હવે ઉપડીએ અને જઈએ ઝૂંપડીએ. કારણ કે ઝૂંપડી શબ્દ છે ને બહુ મહાન છે. એટલે સામાન્ય એવું રાખો એટલે તમને એ વિહારની શુદ્ધિ છે. પછી આપણા જે કપડાં છે, હવે કપડાં આગળ ખાદી અને એવું પહેરતા, તો ખાદી છે અત્યારે ટકતી નથી, માટે આપણે આ કપડાં શરીરને હાનિ કરે છે, ગરમી કરે છે અને હાનિ કરે છે. આમણેથી કોઈ ચામડીના એવા રોગ થાય છે અને આપણે જોઈએ હવા નથી મળતી. એટલે આ વિહારમાં પણ ખામી આવે છે. તો વિહાર માટે પણ સાદાઈ જોઈએ. સાદાઈ સદાય સુખી છે, તો સાદાઈ રાખો. તો આહાર, વિહાર અને નિંદ્રા. 3જા નંબરમાં નિંદ્રા છે મર્યાદિત લો. વધારે નિંદ્રા પણ સારી નથી અને ઓછી નિંદ્રાથી પણ તમને શરીરમાં ઉન્નતિ નહીં કરી શકો. એટલે માપસર નિંદર કરો. એટલે આ 3નો સુધારો કરો. આહાર, વિહાર ને નિંદ્રા, 3નો સુધારો કરો. અને બીજા જે પાછળના 3 વધ્યા, મોહ, મૈથુન ને ભય, આ 3ને બિલકુલ છોડી દેવા. મોહ છોડો. મોહ કોનો કરવો? સંસારની અંદર દેખાતી વસ્તુ નષ્ટ થવાની છે, એટલે એનો મોહ કરવો નકામો છે. અરે આપણી દેહ જ નષ્ટ થવાની છે, તો બીજું તો શું સાથે આવે? તો આ દેહ પણ નષ્ટ થાય તો દેહનો પણ મોહ છોડો. હવે દેહનો મોહ છોડો તો બીજો તો કેવાનો મોહ કરવાનો? એટલે મોહ ત્યાં બિલકુલ ન કરવો. બીજી વાત આવી મૈથુન ક્રિયાની. હવે મૈથુન ક્રિયાની અંદર આપણી શરીરની શક્તિ ઘટે છે. એટલે એ શરીરની શક્તિ આપણે જે પહેલા વાત કરી ને કે ઉર્જા શક્તિ જે આપણે સંગ્રહ કરવાની છે, એ સંગ્રહ શક્તિ આપણી ઘટી ગઈ છે અને ઉર્જા શક્તિ વપરાઈ ગઈ એટલે આપણામાં શક્તિ ઘટી ગઈ છે. બેલેન્સ ન રહ્યું. હવે બેલેન્સ વિનાનું તમે કોઈ કામ ન કરી શકો. એટલે સંત કહે છે કે એ તમે જાળવણી કરો. એમની જાળવણી કરો એટલે એનાથી તમને ખૂબ ખૂબ સહાય મળશે, તમારાથી રોગ દૂર રહેશે. કારણ કે એની અંદર એવા 2 સવૈયા લેખ્યા છે કે શાંતિ મિલે, ક્રાંતિ મિલે, પરમ આઝાદી મિલે, ધીરો ગંભીર મિલે, કામ કો નિવારે છે, સમતા સુસંગ મિલે, અભય સ્વછંદ મિલે, સ્થિતિ પ્રસંગ મિલે, મન વેગ ટારે છે, પૂર્ણ સુ લાભ મિલે, ધીર સુચિ ભાવ મિલે, બલ વીર્ય બુદ્ધિ મિલે, સજગ સુધારે છે,
સત્ય મિલે, ધર્મ મિલે, પરમ પુરુષાર્થ મિલે, સોચ તોષ પૂર્ણ મિલે, બ્રહ્મચર્ય ધારે છે. એકમાત્ર બ્રહ્મચર્ય ધારણ કરવાથી આટલા આટલા તમને લાભ બતાવ્યા તો એના હિસાબે એને જિંદગી વધે છે. જો કયો રામદેવભાઈને ખબર છે ને, તમે કહો છો ને ખબર છે, એટલે એમાં લાભ છે મોટો. અરે એ લાભ માટે સંત આપણને સમજાવે છે. એટલે બ્રહ્મચર્ય એટલે મૈથુન ક્રિયા ત્યાગ. ત્યાર પછી ભય. ભય પણ સંત કહે છે કે શાનો ભય? આ શરીરનો તમે ભય રાખશો તો શરીર તો રહેવાનું નથી. એ ભય રાખશો તોય જવાનું છે, અને ભય નહીં રાખો તોય જવાનું છે. આત્માનો ભય રાખો તો ભય ખોટો છે. આત્મા તો મરવાનો નથી, તો એનો તો ભય બિલકુલ ન રાખવો. તો જે મરતો જ નથી એને તો ભય શું રાખવાનો? એટલે અભય બનો, જીવન અભય બનાવો, નિર્ભયતા. હા, અને અભય છે. અભય શબ્દો આપણા ઘણા બધા સંતોએ વાપર્યા છે. અભય શબ્દ છે ને ઘણા બધા સંતોએ વાપર્યા છે. ગાંધીજીએ પણ વાપર્યા છે. ગાંધીજીએ ક્યાં વાપર્યા છે એ પણ કહી દઈએ કે સત્ય અહિંસા ચોરી ન કરવી, વણ જો તું નવ સંગરવું, બ્રહ્મચર્ય ને જાતે મહેનત કોઈ અડે ના અભડાવું, અભય સ્વદેશી સ્વાદ તજન ને સર્વ ધર્મ સરખા ગણવા, આ 11 મહાવ્રત સમજી નમ્રપણાથી આચરવા. તો સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય. કોઈ અડવાથી અભડાવું નહીં. અડેથી અભડાતું કોઈ છે નહીં. બધેની દેહ સમાન છે. હા, તો અભય એટલે કે કોઈનો ભય રાખવાનો. સ્વદેશી, આત્મા બધા સ્વદેશી છે, એ બધા સ્વદેશી ગણવી અને રહેવાનું. સ્વાદ તજન, સ્વાદ તજન થી દૂર રહેવું. સાધુ સંતો સ્વાદ કેમ છોડ્યા છે? એને સ્વાદ તો બધાને મીઠા લાગે છે, પણ સ્વાદમાં આટલા બધા દુઃખ સમાયેલા છે. તો હાથે કરીને દુઃખ કોણ બોરે? એટલે દુઃખથી દૂર રહેવા માટે સ્વાદ તજન. તો સંત કહે છે કે આ અભય. તો અભયથી તમે જીવન જીવો, નિર્ભય બનો. એટલે આ જયારે તમારામાં 6 નો સુધારો થઈ જાય તો 6 માંથી 3 નો સુધારો કર્યો અને 3 નો નાશ કર્યો. એટલે એને ન્યાસ કહેવાય, સંન્યાસ. સંન્યાસ 6 માંથી 3 રહ્યા ને, આને સનાતન કહે. સનાતન કેને કહેવાય? સ ના 3. સ તો હતા, એમાંથી રહ્યા કેટલા? 3. આ સનાતન. સનાતન સીધો અર્થ છે. સંતોએ આપણને સમજાવ્યા, બહુ બુદ્ધિથી સમજાવ્યા. તો આ જયારે સનાતન થઈ ગયા, અને એ છે અનાદિકાળથી છે ને કાયમ રહેવાના છે. કોઈ દી એનો નાશ થવાનો નથી, અને એ રાખવાના છે. એટલે એ ગુણને તમે અપનાવો. પછી જે તમારામાં જે દુર્ગુણો છે એ દુર્ગુણોને છોડો. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મૈથુન તો આવી ગયો, અને મચ્છર કેતા રાગ, દ્વેષ, આ બધાને છોડો. અને એની જગ્યાએ 8 સદગુણ બેસાડવાના. છોડવાના 10 અને બેસાડવાના 8. એટલે 2 ની ઝંઝટ ઓછી થઈ ગઈ. કારણ કે ઘણા ચાકરે ઘર ઉજળ, એમ એક કહેવત છે. ઝાઝા ચાકર હોય ને એટલે ઘર ઉજળ જ થાય, એમાં પછી બધા નહીં વાહ. કારણ કે બધાના પગાર ચૂકવી વાહ શું બધા. એટલે આ તમારે 10 નીકળે અને આ 8 આવે. 8 ક્યાં આવે? તો 8માં છે, પહેલો આવે છે સત્ય. સત્ય તમે વર્તન કરો, સત્ય બોલો, અને ખરો સમય આવે ત્યારે સત્ય જ કહો. એટલે એ સત્ય છે, એને કોઈ પહોંચતું નથી. એટલે પહેલો સત્ય. બીજો વિચાર. વિચારધારા આપણી જાગૃત હોવી જોઈએ. માણસ વિચારોથી આગળ આવે છે ને વિચારોથી પાછળ. મંદ વિચારથી પાછળ જાય છે અને ઉચ્ચ વિચારથી આગળ આવે છે. એટલે વિચારની જાગૃતિ કરવી પહેલો પાયો છે.
એટલે સંત કહે છે કે વિચારધારા જાગૃત કરો. એક સંત તો કબીર સાહેબ તો એમ કે છે કે તજ કુસંગ સતસંગત કર કે જો મન મેં સત को ठहरावे निर्णय सत्य सत्य करे पर बुद्धि प्रकाश विचार समावे परम ज्ञान विचारते होवत साधु गुरु सज्जन जन गावे राम स्वरूप सब साधन व्यर्थ है पारख विचार बिना झुलसावे. આવા જયારે સત્ય વિચાર સત્યનિષ્ઠ વિચાર હોય એ વિચારથી કરીને માણસ આગળ વધી શકે. એટલે ઊંચા વિચાર ધારણ કરો. તો પહેલો એ વિચાર તો સત્ય 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 વિશે પણ સમજાયું. અને વિચાર વિચાર પછી વિવેક. ત્રીજા નંબરમાં વિવેક. હવે વિવેકની બધી જગ્યાએ જરૂર પડે છે. વિવેક વિના તમે કોઈ પણ કાર્ય કર્યું તો વિવેક વિના દીપ્ય નહીં. એટલે વિવેકની જગ્યાએ બધી જગ્યાએ એને વિવેકની જરૂર પડે. કબીર સાહેબ એના ઉપર વધારે જોર દે છે. એમ કે છે કે તું વન में रह के गेह माही के तू मौन रह के टेर गावे के तू बैठ रह कछु नाई डोले के तू बैठ ना छोड़ी के उठ जावे के तू अन्न तजे पीवे क्षीर ही के तू पान अपान गगन छावे कबीर कहे कि विवेक विना कछु न प्यारे तेरे हाथ आवे के तू सुर होवे जीते इंद्रियों को के तू कायर होय के हारी जावे के तू नाम लेवे लक्ष्य निम हिते के तू नाम विचारी के ध्यान पावे के तू दान देवे कछु नाय लेवे के तू तीर्थ 68-60 नावे कबीर कहे कि विवेक विना कछु न प्यारे तेरे हाथ आवे के तू राज करे भव तीन हुका के तू राज के काज को तजी भागे के तू पास रखे कछु संग्रह करी ते होय निराश को पिन त्यागे के तू तन पहुंचे बहु काम लेवे के नहीं पहुंचे नहीं काम लागे कबीर कहे कि विवेक विना कछु न प्यारे तेरे हाथ लागे के तू काशी जय करी तन तजे के तू द्वारिका जाए के देह दागे के तू नाम लेवे लक्ष्य नियम हेत के तू नाम विचारी के ध्यान पागे के तू सोई रहे सुख निंद माहे के तू निंद तजी आठो जाम जागे कबीर कहे कि विवेक विना कछु न प्यारे तेरे हाथ लागे. એ આમાંથી વિવેક વિના તારા હાથમાં કઈ એક ધારું કઈ કામ આવવાનું નથી. બધી જગ્યાએ વિવેકની જરૂર છે. તો આ વિવેક તો સત્ય વિચાર વિવેક. હા, ચોથા નંબરમાં શીલ. હવે શીલ ગુણ જે છે, શીલ એટલે કે નમ્રતા. હવે નમ્રતા પણ હોવી જોઈએ. કારણ કે માણસને નમ્રતા શોભે, અકળતા માણસને ન શોભે. અકળતા કોને શોભે? સૂકા કાષ્ટને અને મળદાને. જોજો એને બેને અકળતા શોભે, પણ માનવને ન શોભે. એનો કંઈક શ્લોક છે, તમને આવડતો મને આવડે પણ વટાણે નથી મગજમાં આવતો. નમંતી સ ગુણીનો જના, નમંતી ગુણીનો જના, નમંતી ન નમંતી શુલ્ક કાષ્ટ ઓર ગુડદા, એમ કરીને છે પણ અટાણ ના આવે. હવે આવી રીતે એમ સંત કહે છે કે ઈ એને હોભે, મળદાને અને હુકા કાષ્ટને. માનવને ન નમવું ન શોભે, અકળતા માનવને ન શોભે. એટલે નમ્રતા, નમ્રતા વિશે એની એક સવૈયો બનાવ્યો છે. કઈ કે કોમલ નમ્ર સુશીલ સ્વભાવ તે માન સુખ પ્રેમ મિલી મિલાવે મિલકર સભી પ્રસન્ન હોય કે આદર ગુપત પ્રગટ ગુણ ગાવે. શીલવાન ગુરુ ભક્ત સુસંગતિ માન અભિમાન સમૂલ નસાવે રામ સ્વરૂપ સો ભીતર બાર ગુણ સર્વાંગ હૈયે મેલાવે. આવા ગુણ હૈયામાં લાવવા જોઈએ. શું નમ્રતા હોવી જોઈએ, એને શીલવાન કહેવાય. એક સાખીમાં કહ્યું છે, શીલવાન સબસે બડો શીલ રત્નો કી ખાણ तीन लोक की संपदा एक शील में आन सियावर रामचंद्र की पवन सुत हनुमान की जय
ઉમાપતિ મહાદેવ કી જય. તો આ શીલવાન છે એ બધેથી મોટો છે. તો સત્ય, વિચાર, શીલ, દયા. હવે દયા પાંચમો ગુણ છે. હવે દયા છે, તુલસીદાસે પણ કહ્યું છે કે તુલસી દયા ન છોડીએ જબલગ ઘટ में प्राण, દયા ધર્મ કા મૂલ હૈ ન પાપ મૂલ અભિમાન. અભિમાન છે એ પાપનું મૂળ છે અને દયા છે એ ધર્મનું મૂળ છે. એટલે દયા છે ને એને છોડવી ન જોઈએ. અને કબીર સાહેબે તો એના ઉપર એમ કહ્યું છે કે દયા મહાન સબન હિતકારક, પ્રગટ દયા મન શુદ્ધ હોઈ જાવે, પાપ તાપ ઔદોષ વિનાશક, નિજ પર કો સુખ શાંતિ દિલાવે. નિજ દયા પામે તે મુક્તિ, પર દયા સુખ ભોગ ભોગાવે. રામ સ્વરૂપ નર દયા વિના, જો નિર્દય કાલ 84 में જાવે. દયા વિનાનો માણસ છે તે 84 માં જવાનો છે. એટલે 84 માં ન જવું પડે એ માટે દેવાય નહીં પણ દયા રાખવી. આ સંતોના શબ્દો છે. તો સત્ય, વિચાર, શીલ, દયા. પાંચમો ગુણ, છઠ્ઠો ગુણ ધીરજ છે. ધીરજ છે એ પણ એક મેન પાયો છે. કારણ કે આપણે કામ કોઈ પણ લેવું તો ધીરજથી કામ લેવું. આપણે કહીએ ને કે બાંધવા જાઉં ત્યાં ધીરજ ના હાલે, પણ ન્યાય એ ધીરજ કામ કરે છે. તમે ધીરજથી કામ લેહો, વિચારીને કામ લેહો તો બાંધવામાં તમે ખાઠ્યો અને આકરા કામથી તમે હાર્યો. આ એક નક્કી વાત છે. એક તો પહેલું જોવું કે વાંક કોનો છે. આપણે બાંધવા જવું છે, વાંક કોનો છે એ તો પહેલું જોવું પડે. ઉતાવળ કરો તો એ પણ જોવાતું નથી. એટલે સંત એમાં પણ કહે છે કે દરેક કામમાં ધીરજ છે એ સફળતા પામે છે. એટલે ધીરજના ફળ પણ મીઠા છે. એટલે ધીરજથી કામ લ્યો. અને રાજા રજવાડા યુદ્ધ કરતા ને, યુદ્ધમાં પણ વિચારીને બહુ કરતા હો. એના વિચારધારા ઊંચી હતી કે આપણો શું દોષ છે એ પહેલા જોતા. અને વાંક હોય ને અને આપણે બાંધવા જઈએ તો આપણે જીતીએ ને. એટલે સંત કહે છે કે વિચારીને કાર્ય કરવું એ તો પહેલી વાત છે. અને એમાં પણ ધીરજની જરૂર છે. ધીરજ વિના વિચારની જાગૃતિ નથી થતી. તો આ ધીરજ છે. હા, એનું નામ ધર્મ. આ ગીતામાં લખ્યું છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમાવેતા યુયુત્સવ, મામકા પાંડવા ચૈવ કિમ કુર્વત સંજય. હવે એનો જો એક ખાલી એક શબ્દ છે એનો આપણે અર્થ કરીએ તો પહેલો શબ્દ ધર્મ ક્ષેત્ર મૂક્યો. હવે આપણે જોઈએ, વિચાર કરીએ તો ધર્મ ક્ષેત્ર શા માટે મૂક્યો? જ્યાં હજારોની હત્યા થતી હોય ભોલાભાઈ, કરોડોનું કત્તલ થતું હોય, લાખોનું લોહી લુહાણ થતું હોય, એ જગ્યાને ધર્મ ક્ષેત્ર કયા શબ્દોથી સંતોએ મૂક્યો છે? એની વિચાર કરીને મૂક્યો છે. હો, એમને એમ નથી મૂક્યું. એ ધર્મ ક્ષેત્ર માણસના હૃદયને કહ્યું છે. અને હૃદયની અંદર ધર્મ ક્ષેત્રનું યુદ્ધ હંમેશા ચાલુ છે. હંમેશા દેવનું ને દાનવનું યુદ્ધ ચાલુ છે. દેવ કોણ છે, દાનવ કોણ છે, સંત સમજાવે છે. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મચ્છર, રાગ, દ્વેષ આ બધા છે રાક્ષસો. આ દાનવો છે. હવે ઈ દાનવો સામે લડવા માટે દેવને ઉભા કરવાના. ઈ દેવ ક્યાં? સત્ય, વિચાર, શીલ, દયા, ધીરજ, વિવેક, વૈરાગ્ય, ગુરુ ભક્તિ આ બધા જે છે ને એ બધા દેવ છે. આ દેવનું ને દાનવનું હંમેશા યુદ્ધ ચાલુ છે. ઓલું તો બહારથી બતાવ્યું છે, રૂપક બતાવ્યું. આ તો કાયમી ચાલુ છે આપણા હૃદયની અંદર. અને જ્યારે જ્યારે દેવ જીતે છે ને ત્યારે આવા સંતો સત્સંગમાં બેસે છે. દેવની જીત છે અટાણે. જો અટાણે દેવની જીત છે. અને જ્યારે જ્યારે બહાર ક્યાંય કજિયો થતો હોય ને ત્યાં ઓલા રાક્ષસોની જીત હોય. જોવું બોલા ભાઈ, ત્યાં રાક્ષસોની જીત હોય. ઈ સંસારમાં યુદ્ધ ચાલુ, ઈ હૃદયની અંદર યુદ્ધ ચાલુ છે. એટલા માટે સંતે ધર્મ ક્ષેત્રે પહેલો શબ્દ મૂક્યો છે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, પછી કુરુક્ષેત્ર સમાવેતા યુયુત્સવ, મામકા પાંડવા ચૈવ કિમ કુર્વત સંજય. મારા તથા પાંડુના પુત્રોએ પરસ્પર
યુદ્ધની હિંસાવાળા ભેગા થઈને શું કર્યું? હે સંજય, મને સમજાવ. મને તો સૂઝતું નથી, પણ એ કરી શું રહ્યા છે આ વિશેની મને માહિતી આપ. સંજય એમને માહિતી આપે છે અને એમનું યુદ્ધ ચાલે છે. હવે અહીં આપણે આપણો પ્રસંગ જે ચાલે છે એને થોડોક આગળ ધપાવીએ તો સત્ય, વિચારશીલ, દયા, ધીરજ, વિવેક, વૈરાગ્ય. હવે વૈરાગ્યનો વારો આવ્યો છે. વૈરાગ્ય છે તે કોઈ પણ વસ્તુમાં રાગ ન હોય. રાગ ન હોય એને વૈરાગ કહેવાય. સંસારની બધી વસ્તુઓમાં માણસને રાગ છે. રાગ છે ત્યાં સુધી વૈરાગની જાગૃતિ થતી નથી. વૈરાગ્યની જાગૃતિ કરવા માટે સંસારના બધા રાગ છોડવાના છે રામદેવભાઈ. હવે સંસારના રાગ છૂટે ત્યારે વૈરાગ્યની જાગૃતિ થાય. એટલે વૈરાગ્યની જાગૃતિ કરવાની ખાસ જરૂર છે. અને હવે એ અવસ્થા આપણે આવી પહોંચી છે. એ અવસ્થાઓ થાય છે. બાળાપણમાં રમવાનું હોય છે. આમ એક સંતે એમ કહ્યું છે કે બાળાપણમાં વિદ્યા શીખવું, જોબન કરું ધંધો, વૃદ્ધપણામાં ભજન કરવું, ના કરે તે અંધો. આવું કહી દીધું. કેવા વાળા ન કીએ ને, કેવા વાળા સાચું કહી દે, એનાથી રેવાય નહીં. તો ફરજ આવે છે, જે જેની ફરજ આવે એ ફરજ. એટલે ફરજ પ્રમાણે બધું કરવું અને ફરજ પ્રમાણે કરવું જોઈએ. એટલે સંત કહે છે કે એના સમય આવે છે. જો જવાન છોકરાને આપણે આવો ઉપદેશ આપવા જાય નહીં લાગે, કારણ કે એને એ સમય નથી. હવે સમય નથી એટલે ના લાગે. ઉનાળામાં વાવવા જાય લાગે, ખેતરમાં ઉગે ના ઉગે, કારણ કે વરસાદ વિનાનું ઉગે ને, એનો સમય નથી. પણ ચોમાસું આવ્યું ને વાવીએ તરત ઉગી જાય. એમ આપણે હવે ચોમાસા પૂગ્યા એટલે હવે આપણે ઉગી જાય એમ છે. વૈરાગ્યનો ઉગવાનો સમય થયો છે એટલે હવે આપણે વૈરાગ્ય જાગૃત કરવો જોઈએ. તો વૈરાગ્ય અને જ્ઞાન પણ આપણને જાગૃત કરવું જોઈએ. જ્ઞાન જાગૃત વિનાનું બધું નકામું છે. એક સંતે એમ કહ્યું છે કે રેન કો ભૂષણ ચંદ્ર સુશોભિત દિવસ કે ભૂષણ ભાનો પ્રકાશા, ભક્ત કે ભૂષણ ભક્તિ અલંકૃત, ભક્તિ કે ભૂષણ જ્ઞાન નિવાસા. જ્ઞાન કે ભૂષણ વૈરાગ્ય અહોનિશ, વૈરાગ્ય કે ભૂષણ ત્યાગ નિવાસા, ત્યાગ કે ભૂષણ સંત બતાવત, અમર પદ મોક્ષ પદ હોત સુખાસા. આ કબીર સાહેબ ના સંતોનું કહેલું છે કે રેનનું ભૂષણ ચંદ્ર, રાત્રિનું ભૂષણ ચંદ્ર. રાત્રિ હોય તો ચંદ્ર હોય તો રાત્રિ સોહામણી લાગે છે, અને એ જ રાત્રિ ચંદ્ર ન હોય તો બિહામણી લાગે છે. ચોરને ઈચ્છા થઈ જાય કે હાલો ચોરી કરીએ, કોણ દેખે છે. અને ચંદ્ર હોય ને આળસુ ને ઉમેદ થાય, હાલો વખેડા ભેરા કરી આવી માંડવી. આળસુ ને ઉમેદ થાય. આ પ્રકાશનો અને અંધકારનો પ્રતાપ છે. એટલે રેનનું ભૂષણ ચંદ્ર, દિવસ કો ભૂષણ ભાનું. દિવસ છે એનું ભૂષણ ભાનું એટલે સૂર્ય. આજ દાખલા તરીકે સૂર્ય દિવસ છે પણ દિવસ દેખાતો ન હોય, મેઘા ડમણ જેવું હોય, વરસાદ થોડો થોડો ચાલુ હોય તો દિવસ દેખાતો ન હોય, અથાત જમોડ જેવું હોય તો પણ દિવસ દેખાતો ન હોય, તો એ દિવસ બહુ શોભાયમાન. આપણે કહીએ કેવું આંધી જેવું બધું થઈ ગયું. આંધી ચડી જાય તો એવું થાય ને, તો આંધીના તો પરિણામ સારા ના હોય. બાંધવા જાય તો આંધી ચડી ગઈ આપણે કઈ. તો આ બધું આંધિયું છે, તો એટલે દિવસની શોભા નથી. પછી આવ્યો ભક્તનો વારો. આ બે તો રૂપક રીતે મૂક્યા છે કે આ બે રૂપક કહેવાય. દ્રષ્ટાંત વિના સિદ્ધાંત ન સમજાય. સિદ્ધાંત સમજાવવા માટે સંતોએ દ્રષ્ટાંત મૂક્યા. અને ત્યાર પછી ત્રીજે નંબર ભક્ત. ભક્ત કેવા માત્ર ભક્ત હોય, ભક્તિ ન કરતો હોય તો એ ભગતની પણ શોભા નથી. ભગતને ભક્તિ કરવી જોઈએ. ભક્તિથી ભગતની શોભા છે. પછી ભક્તિની શોભા
તો સંત તો આગળ લે છે એને, તો કે ભક્તિની શોભા જ્ઞાન. જો ભક્તિ કરે એને જ્ઞાન હોય તો એની ભક્તિ દીપે. જ્ઞાન વિનાની ભક્તિ દીપતી નથી. માટે જ્ઞાન હોવું જોઈએ. તો ભક્તિનું ભૂષણ જ્ઞાન. હવે જ્ઞાનનું ભૂષણ તો પછી બધાના ભૂષણ તો હોવા જ જોઈએ. ભૂષણ એટલે કે એની શોભા જેની જેની, તો કે એની શોભા વૈરાગ્ય. જ્ઞાનની ભૂષણ વૈરાગ્ય. વૈરાગ્ય હોય તો જ્ઞાન શોભે. વૈરાગ્ય વિનાની વાત તમે કરો, કવિની વાત જેવી લાગશે. રહસ્ય વિનાની વાત તમને લાગશે. ફળ વિનાના ઝાડ જેવી વાત લાગશે. 800 માણસની જુવાની જેવું વાત લાગશે. કારણ કે એવી વાત શોભે નહીં. શોભે કઈ વાત? કે જે એનો વૈરાગ્ય હોય, વૈરાગ્ય યુક્ત સત્સંગ હોય એને સત્સંગ કહેવાય અને એને જ્ઞાન કહેવાય. એટલે વૈરાગ્ય યુક્ત. હવે વૈરાગ્યની શોભા હું? તો કે વૈરાગ્યની શોભા ત્યાગ. ત્યાગ ભાવ હોવો જોઈએ. હવે આપણે ત્યાગની અણી ઉપર પહોંચ્યા છીએ કે જ્યાં આપણે જે કઈ મળ્યું છે એક એક કરીને છોડવાનું છે. બધામાં આસક્તિ નહીં કરવાની કે આ મારું છે આ તો હું છોડું જ નહીં, એવું ના. એટલે છોડવાની હવે સમય આવ્યો છે એટલે એમાં આસક્તિ નહીં કરવાની. ભલે આપણું જ છે આપણું જ બોલાવે, પણ એને હવે ત્યાગ ભાવથી રાખવા. હા, અને છોડ્યો નહીં તો દુઃખી થવાનું. રામદેવભાઈ કે છૂટે નહીં તો દુઃખી થવાનું છે. કારણ કે એ દુઃખ થવાનો આપણો પાયો છે. એટલે સંત કહે છે કે એને છોડતા શીખો, એમાં અનાસક્ત રહીને શીખો, અનાસક્ત રહીને કામ કરો. હવે એ અનાસક્ત જયારે ત્યાગ ભાવ તમારામાં આવે ત્યારે જ થાય. તો ત્યાગ ભાવ આવે એ સંત બતાવે છે કે ત્યાગ ભાવનું તો મૂળ અનોખું છે. એનું તો સુખ અનોખું છે. એ સુખનો કોઈ પાર નથી. હા, જોતું નથી. કબીર સાહેબ તો એમ કે છે કે ચાહ ગઈ ચિંતા મિટી મનવા બેપરવાહ, जिनको कछु न चाहिए सो चाहो का सियावर रामचंद्र की, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय. ચાહ જાય ને તઈ ચિંતા મટે. આપણી ચાહ ના જ્યાં સુધી છે કંઈક ને કંઈક મેળવવું ત્યાં સુધી ચિંતા ન મટે. એ ચિંતાનું ઘર છે. એટલે ચિંતાનું ઘર છે એટલે ચાહ ના મેળવો, ચાહ ના છોડો. પછી ચાહ ના છૂટી એટલે ચિંતા મટી ગઈ. એટલે મનવો બેપરવાહ થઈ ગયો. તમારે કોઈની જરૂર નથી, બેપરવાહ થઈ ગયા. એટલે બેપરવાહ જયારે થયા એટલે જીનકો કછું ન ચાહીએ સો સાહો કા સાહ. એટલે કે રાજાનો રાજા બનાવી દીધો. ઓલે રાજાએ કહ્યું ને કે તું મારા રાજ ગાદી ઉપર આવતો હતા કે અમે તમારી ગાદી ઉપર ના આવી, તમારા અમારી ગાદી ઉપર આવે. રાજા છે એ સંતની ગાદી ઉપર આવે છે, પણ સંત છે એ રાજાની ગાદી ઉપર નથી આવતા. ઈવન નથી કોઈ દી આવ્યા. એટલે આવા જે કઈ ગુણ છે એ ગુણ અપનાવો, ઓલા દુર્ગુણ છે એ છોડો. એટલે જયારે આવા ગુણ આવ્યા એટલે આ બધા થઈને 8 ગુણ થાય છે. સત્ય, વિચાર, શીલ, દયા, ધીરજ, વિવેક, વૈરાગ્ય, ગુરુ ભક્તિ. હવે જયારે આવા ગુણ થાય છે ત્યારે એ ગુણ અપનાવી અને એ ગુણ ધારણ કરીને પાછો મનુષ્ય અવતાર મેળવવાનું એમને સંત કહે છે કે સર્ટિફિકેટ મળી જાય. કારણ કે આટલું જયારે એ અપનાવી લે, આવા બધા ગુણ રામદેવભાઈ અપનાવી લે એટલે એને પાછો માનવ અવતાર મળે. એટલે કે આ વખતે માનવ થયો એટલે પાછો માનવ થાય. હા, માનવ આ વખતે થવું પડે. હવે દાખલો કરવો, બીજું દાખલો કર્યો એટલે મની. અને એ કોનાથી થાય? સંતોના સંગથી અને સત્સંગથી થાય છે. સત્સંગથી થાય છે. એટલે સંત આપણને એમ સમજાવે છે કે દાનવ માનવ થઈ જાય સંતોના સંગમાં. એ દાનવ માનવ થઈ જાય સંતોના સંગમાં.
એમાં મહાસુખ થાય સંતોના સંગમાં. આ સુખ થાય સંતોના સંગમાં. પારસ મણી છે સંતોની કાયા, સમણી છે સંતોની કાયા. એ પારસ મણી છે સંતોની કાયા. એ લોઢું કંચન બની જાય સંતોના સંગમાં. લોઢું કંચન બની જાય સંતોના સંગમાં. એ લોઢું કંચન બની જાય સંતોના સંગમાં. આદિ વ્યાધિ અને ઉપાધિ સાથે, અને ઉપાધિ સાથે, આદિ વ્યાધિ અને ઉપાધિ સાથે, આદિ વ્યાધિ અને એ ત્રિવિધિના તાપ ટળી જાય સંતોના સંગમાં. તાપ ટળી જાય સંતોના સંગમાં. એ ત્રિવિધિના તાપ ટળી જાય સંતોના સંગમાં. દાસ માણક કહે સતસંગ થાય તો, માણક કહે સતસંગ થાય તો, દાસ માણક કહે સતસંગ થાય તો. એ સેજે ભવસાગર તરાય સંતોના સંગમાં. એ સેજે ભવસાગર તરાય સંતોના સંગમાં. એ દાનવ માનવ થઈ જાય સંતોના સંગમાં. એ સંગથી મહાસુખ થાય સંતોના સંગમાં. સંગથી મહાસુખ થાય સંતોના સંગમાં.